હું શું કહેતી હતી, હા આપણે ફરવા ક્યારે જવું છે કોને? અરે જઈએ ને, થોડાક દિવસ પછી જઈએ, પણ ક્યાં જવું છે એ નક્કી કર્યું તે? મેં તો નક્કી કરી રાખ્યું છે, પણ તમે કહો, તમે મને ક્યાં લઈ જશો? અરે તું કે ત્યાં જઈએ ને, મને કંઈ વાંધો નથી, પણ હમણાં નહીં જઈ શકીએ, કારણ કે હમણાં લગ્ન થયા છે ને, અને લગ્નમાં ખર્ચો પણ બહુ થયો છે, એટલા માટે થોડોક સમય વેઇટ કરવો પડશે, પણ પછી જઈશું ને. અરે ખર્ચાની શું ટેન્શન લો છો તમે? ખર્ચો મમ્મી આપી દેશે, તમે શું કામ ટેન્શન લો છો? એવું નથી, એ સારું ન લાગે ને. અરે એના તરફથી આપણને ગિફ્ટ છે. એણે કીધું તું કે તારે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં તું સાગર કુમારને લઈને જઈ આવજે, તો પછી તમને વાંધો શું છે? એવું છે? તો સારું, તો તારા મમ્મી જો આપણને ગિફ્ટ જ આપતા હોય ને તો આપણે લઈ લઈશું, પણ કઈ જગ્યાએ જવાનું નક્કી કરવું છે? તમારે ક્યાં જવું છે? અરે ફરવા જેવી જગ્યા તો ઘણી બધી છે, પણ તારી પસંદ શું છે એ પણ મારે જાણવી પડે ને. મારી પસંદ તો તમે જાણી લેશો, પણ મને પણ તો ખબર હોવી જોઈએ ને કે મારા હસબન્ડની પસંદ શું છે. અરે એક કામ કરીએ, માલદીવ્સ જવું છે? વાવ, મારે પણ ત્યાં જ જવું હતું. હા, મેં તો મમ્મીને કંઈ પણ રાખ્યું હતું. મેં કીધું મમ્મી મારે તો એકચ્યુઅલી મોલદીવ્સ જ જવું છે, પણ હું સાગરને પૂછી જોઈશ એમને ક્યાં જવું છે. પણ આપણા બેની ચોઈસ તો એક જ નીકળી. અરે આપણા બંનેની ચોઈસ એક હતી એટલે તો મેં તને પસંદ કરી. સારું સારું, તો હું મમ્મીને કહી દઈશ, મમ્મી છે ને બુકિંગ કરાવી દેશે. સારું, પાક્કું. શું કરો છો? કંઈ નહીં. જો આ આઈડિયા આવી ગઈ. તને બહુ તકલીફ પડે છે હું આવી એમાં. હા, ભાઈ પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોય ત્યાં ખપ કરતા ખબકવાનું જ નહીં. એમાં એવું છે ને ભાઈ કે તમારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમને પર્સનલ રૂમ આપેલ છે. આ પબ્લિક હોલ છે. આ પબ્લિક હોલ નથી, આપણા ફેમિલીનો હોલ છે. હા તો પછી આ ફેમિલી હોલ છે. તમારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય ભાભી તો તમને રૂમ આપેલો જ છે ને. હા આપ્યો છે, તમારી વાત સાચી છે. એકચ્યુઅલી છે ને અમે લોકો ફરવા જવાનો પ્લાન કરતા હતા. અચ્છા, ક્યાં ક્યાં ફરવા જાવ છે? એકચ્યુઅલી મારી પણ એ જ ઈચ્છા હતી. અને આને ના કીધી હે? કેમ કેમ તમે કહો, તમે કહો. એકચ્યુઅલી અમે મોલદીવ્સ જવાના છીએ. વાવ, હા, જો આના મનમાં તો અત્યારથી જ ફટાકડા ફૂટવા લાગ્યા છે. તારે પણ આવવું હશે નહીં? આવું તો છે પણ આવી ના શકું ને. કેમ? અરે તમારે આવું હોય તો તમને પણ લઈ જઈશું, ચલો અમારી સાથે. ના ના ભાભી, તમે છે ને અત્યારે એકલા જઈ આવો, મારે તમારા વચ્ચે નહીં આવવું. હું પછી ક્યારેક જઈ આવીશ. તમે એવું બિલકુલ ના વિચારતા. જો તમારી ઈચ્છા હોય ને તો તમે અમને કહેજો. અરે તમને અલગ રૂમ આપીશું અમે. અને એવું હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈએ ને પછી બધા સાથે જ મોલદીવ્સ જઈએ. મહેરબાની તારી, મારા મેરેજનું નામ ના લેતો અત્યારે. સારું. હજુ હમણાં તો હું ઘરમાં આવીશું. મને પણ એવું થાય ને કે હું મારી નણંદ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરું. હા ભાઈ, અને આટલા સારા ભાભી મને મળ્યા છે તો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો તો હોય ને મારે. અને આમે છે ને હું બહુ નસીબદાર છું કે મને છે ને આટલા સારા ભાભી મળ્યા અને એનો આટલો પ્રેમ મળે છે મને. અરે નસીબદાર તો હું છું કે મને આટલું સારું ફેમિલી મળ્યું. તમારા ભાઈ પણ મારું એટલું ધ્યાન રાખે છે, અને નણંદ તો મારા બેન કરતાં પણ વધારે છે, અને મમ્મી પપ્પાની તો વાત જ જવા દો. અને હા, હવેથી છે ને મને કંપની મળી ગઈ ને, પાણીપુરી ખાવા માટે, શોપિંગ કરવા માટે, મૂવી જોવા માટે, પછી ઘરના કામકાજ માટે. અત્યાર સુધી તો મને ક્યાંય પણ જાઉં ને તો મારે એકલું જવાનું, અને એમાં આને હું કહું ને કે ભાઈ મને અહીંયા લઈ જા ને, અહીંયા મૂકી છે ને, તારે જવું હોય તો જા, હું ફ્રી નથી, હું આમ નથી. કંઈ નહીં, પણ હવે હું આવી ગઈ ને, હવે આપણે એમને કહેવાનું જ નહીં. હવે એ આપણી પાછળ આવશે. હું મૂકી જાઉં. હા, આ નણંદ ભોજાઈની જોડી એટલે વર્લ્ડ બેસ્ટ જોડી નહીં? હા, આમાં મને ભૂલી જવાનું. અને હવે હું આવી ગઈ છું ને એટલે હવે તમારે કંઈ જ કામ કરવાની જરૂર નથી. હવે તમારે છે ને બસ મસ્ત આરામ જ કરવાનો. આટલો ટાઈમ તમે કર્યો ને, હવે હું કામ કરીશ. અરે ના, આને બહુ બેસવા ના દેતી હા, બાકી આ હરામના હાડકા થઈ જશે આને. તને બહુ ચિંતા થાય છે તારી ઘરવાળીની, નહીં પતલી પડી જાય. અરે થાય તો ખરી ને. જોયું ભાભી, જેવી વાઈફ આવી એટલે બેનની ચિંતા જ નહીં હવે તો. અરે મસ્તી કરું છું. ખબર છે મને. હવે તમને મોડું નથી થતું?
હા હવે તમારા લોકોના ચક્કરમાં છે ને આ મોડું થઈ જાય. સારું થયું યાદ કરાવ્યું. હું નીકળું હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારાને જવાની ઈચ્છા તો નહીં હોય પણ જવું પડ્યું. અચ્છા હું શું કહેતી હતી આપણે પેલો પ્લાન કર્યો હતો ને આજે મૂવી જોવા જવાનો હા તો નક્કી કર્યું કયું મૂવી જોવાનું છે નક્કી તો નહીં કર્યું પણ જોઈ લઈએ છીએ ત્યાં કયા કયા શો છે. સારું ત્યાં સુધીમાં છે ને આપણે ફટાફટ જમી લઈએ અને કેટલા વાગ્યાનો ટાઈમ છે ને એ જોઈ લો પછી આપણે જઈએ. પાકું. હા ને સારું ચલો. ચલો થોડી તો શાંતિ થઈ ગઈ. દીકરો પરણી ગયો, વહુ આવી ગઈ. સારું છે. છોકરી આપણી વહુનો સ્વભાવ એ સારો છે ને છોકરાઓ હવે ખુશ છે. હવે થોડી નિરાશ થઈ ગઈ ને હવે એક દીકરીની ચિંતા છે. એનું કંઈ સારું પાત્ર મળશે ને તો પછી એના એ જલ્દીથી હાથ પીળા કરીને એને વિદાય કરી દેશું. કેટલા ટાઈમથી તું ચિંતા કરતી હતી દીકરાનું ક્યારે સંબંધ કરશો, ક્યારે ઠેકાણું ગોતશો, ક્યારે એને પરણાવશો. બહુ ઉતાવળ હતી. કાંઈ હું કહેતો ધીરજ રાખ, ધીરજના ફળ મીઠા હોય. તો જો કેવું સરસ ઠેકાણું મળી ગયું. આવું ઠેકાણું આપણે ધાર્યું નહોતું. માણસો સારા, ખાનદાન માણસો, વહુ કેટલી સારી છે અને ધામે ધૂમેથી લગ્ન થઈ ગયા. લોકો જોતા રહી ગયા. બધા મને કહેતા હતા, આપણે કુટુંબના કહેતા હતા, આપણે આડોશી પડી કે આ કાંતિ કાકે લગ્ન તો બહુ સારા કર્યા. પછી બીજું આપણે શું જોઈએ? ઉપરવાળાની મહેરબાની. એકને એક દીકરો તો ધામધૂમથી તો પરણાવો જ પડે ને. આજ તો હવે એમાં જેમ ધીરજ રાખી અને શાંતિથી લગ્ન પતી ગયા અને સારી રીતે એવી રીતે દીકરીનું થઈ જશે. મમ્મી હા હું ને નિકિતાબેન છે ને બહાર જઈએ છીએ. આવતા આવતા અમે સામાન પણ લેતા આવીશું બજારમાંથી. કેમ એટલે બાર? મમ્મી અમે મૂવી જોવા જઈએ છીએ અને આવતા જે કંઈ પણ શાક લાવવાનું હશે ને એ હું ને નિકિતાબેન લેતા આવીશું. સારું પણ સાચવીને જાજો ને હા સાચવીને મમ્મી. આવજો. હા અને તમારે કંઈ લાવવાનું થાય ને તો મને ફોન કરી દેજો તો અમે આવતા લેતા આવીશું. સારું. હા ને જય શ્રી કૃષ્ણ. જે કેટલી સારી છે બહુ. બે નણંદ ભાભીને કેવું ભળી ગયું છે. એક નાની બેન હોય ને એના હિસાબે સાચવે છે બહુ બે આપણી દીકરીને. અને જ્યાં જવું હોય ત્યાં જોડે જોડે જાય છે, આવે છે, ખરીદી કરવા જાય, મૂવીઓ જોવા જાય. ચાલો આપણી દીકરીને પણ તો એમ કે એકલી ના જાય, આપણે શાંતિ ને ભાભી જોડે હોય તો. હા, તો પછી બે બહેનોની જેમ જ રહે છે. તો બે બહેનો જેવી રીતે જેટલો પ્રેમ હોય એટલો નણંદ ભોજાઈનો પ્રેમ છે. હા અને એક બીજું હું તો જોઉં છું ને, મેં તો એ બહુ માર્ક કર્યું કે જ્યારથી આપણા છોકરાના લગ્ન થયા અને વહુના કંકુ પગલા આપણા ઘરમાં પડ્યા ત્યારે જોયું આપણા ઘરની રોનક કેટલી વધી ગઈ. અને હું સાચું કહું, હું તો ટાઈમે ટાઈમે બબ્બે રોટલી વધારે ખાવા માંડ્યો. એટલું મને સારું લાગે છે. એ ઘરની બહુ એ લક્ષ્મી જ કહેવાય એટલે પછી ઘરમાં રોનક વધી જ જાય ને. હા એમ. શું કરે છે? આખો દિવસ મોબાઈલમાં મીઠી માર માર કરે. બસ બીજું તો કાંઈ આવડતું જ નથી. મમ્મી બસ કરો ને. શું થયું મમ્મી? આખો દિવસ મોબાઈલ ને મોબાઈલ. તો મમ્મી ઘરે રહીને કરે પણ શું? અને એમ પણ એ મોબાઈલમાં છે ને એ પેલી મેં એપ ડાઉનલોડ કરાવી છે ને એટલે એના વિશે જ જોતા હશે, શોપિંગનું બધું. હે ને? મમ્મી હું શું કહું છું, હવે તમારી દવાનો ટાઈમ થઈ ગયો છે. તમે જમી લો અને પછી દવા લઈ લો. હું પપ્પાને પણ બોલાવતી આવું છું. પણ સાગર હજુ નથી આવ્યો બેટા. મમ્મી સાગરને આજે થોડું લેટ થશે એટલે તમે જમી લો. સાગર આવશે ને તો હું એમને જમાડી દઈશ. અને નિકિતાબેન ચલો તમે પણ જમી લો. હું તો તમારા ને ભાઈ સાથે જ જમું. અરે પણ તમારા ભાઈને આજે લેટ થવાનું છે. હા તો કંઈ વાંધો નહીં પણ હું જમીશ તો તમારા લોકો સાથે. સારું. હું પપ્પાને બોલાવતી આવું. ચલો મમ્મી તમે અંદર. હા હલો, હા સંજીભાઈ, કેટલા? 1.5 લાખ. હાથી વાંધો ને, છોકરાને ફી ભરવી હોય તો એમાં શું, તમારું પેમેન્ટ જ્યારે આવે ત્યારે મને આપી દેજો. આજે તો હું તમને મોકલી દઉં છું, ઓનલાઈન મોકલી દઉં, બરાબર? ગૂગલ પે કરી દઉં. ઓકે સારું, જય શ્રી કૃષ્ણ. સાંભળો ને બેટા. હા જમવાનું થઈ ગયું છે, તમે જમી લો પછી તમારે દવા પણ લેવાની છે ને. હા, દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલી સારી છે મારી બહુ.
હા દીકરી આવું હો. ભગવાન કેવી તમે અમારા ઉપર કૃપા કરી, દીકરી સમાન વહુ તમે અમને આપી દીધી, તમારો ખૂબ ખૂબ આભાર. બોલ ભાઈ બોલ, આ પ્રસંગ પતાવીને નીકળ્યો પછી આજે દેખાડો. તો બેન મારે કામકાજ હોય ને બધું, આ ધંધાના કામ ને આ બધું હોય તો પછી ક્યાંથી આવી શકું હું તારી પાસે? વાત સાચી તારી, તારે ધંધાના કામ હોય, બીજા કામ હોય એટલે તું ન આવી શકે, પણ તારે બીજે દિવસે આવીને પૂછાય તો ખરું કે નહીં કે બેન કેમ રહ્યું કેમ નહીં, પૂછાય ને. તું તો ભાઈ મહેમાનની જેમ આવ્યો અને મહેમાનની જેમ જતો રહ્યો, આમ થોડી ચાલતું હોય. કાંઈ વાંધો નહીં, હવે આજ પૂછી લઉં કેવો ગયો પ્રસંગ આમ? હારો જ રહે ને, તારી બેને કાંઈ કમી રાખી જ નથી, આમ રંગે ચંગે ઉજવ્યો છે પ્રસંગ. જરાય આમ કોઈને દેખાવા નથી દીધું કે મેં ઓછું પાણી કર્યું હોય. અરે છોકરાવાળા તો મોઢામાં આંગળા નાખીને ગયા, અને રસોઈ તો જે બની હતી ભાઈ એ તો તને ખબર જ છે ને. હા એ તો મેં ખાધી હતી એટલે ખબર જ હોય ને. હાસ તો, અને રસોઈના જે વખાણ થયા છે, આવું રસોડું એમ કે અમે લોકોએ અમારી હાથ પેઢીમાં નથી જોયું એવું છોકરાવાળા કહીને ગયા. બોલ. પણ જો બેન, કોયડું ખાનદાની રહ્યું, પૈસે ટકે સુખી રહ્યું, એટલે ખર્ચો તો તું કરવાની જ છે. અને સાચી આમે વાત તારે એક દીકરી ને એક દીકરો જ છે. સાચી વાત છે. આ રૂપિયો છે પણ સાચું કોણ ભાઈ, મારી દીકરીએ જે ઘર પસંદ કર્યું ને એ મને પહેલેથી નથી ગમતું હો. આવું ઘર પસંદ થોડી કરાય ભાઈ, રૂપિયે ટકે સુખી સંપન્ન એવું ઘર હોય ને એવા ઘરમાં લગ્ન કરાય. પણ ખબર નહીં મારી દીકરીને હું ઊંચ્યું તે એ ઘરમાં જવા તૈયાર થઈ, પણ હવે કરી પણ શું શકીએ, દીકરીને પસંદ હતું ને આપણે હા પાડી, પણ જોઈએ હવે. તો બેન તારા વેવાઈની પૈસે ટકે સુખી નથી? આપણા કરતાં સાધારણ છે, તું સમજ. આપણે ત્યાં નોકર ચાકર કામ કરે, એને ત્યાં મારી દીકરીએ હાથે કામ કરવું પડશે. હવે મને તો ચિંતા છે કે ત્યાં મારી સુષ્માની શું હાલત હશે. હવે જોઈએ. પણ તો એ તારી દીકરીને સમજવું જોઈએ ને, તારે થોડી સમજાવાય ને એમ જ. ઘણી સમજાવી ભાઈ, ઘણી સમજાવી. પણ આ શું છે ને કે જ્યારે લગ્ન કરવાની ઈચ્છા જાગૃત થઈ હોય ને ત્યારે બધું હાય આ ચાલે. જોઈએ, હું આજે મારા અશોકને એને તેડવા મોકલું છું, અને હું તો શું કહું છું, તું અહીંયા આવ્યો છે તો 2 દાડા રોકાઈ જા ને, તારે ક્યાં ઉપાધિ છે બધી. સાચી વાત છે તારી બેન, હું રોકાઈ પણ જાઉં, પણ મારે એટલું કામ હોય ને એટલે જવું પડે. આ તો લગ્ન પૈતા પછી આવ્યો નહોતો એટલે મને એમ થયું બેન પાસે કાંટો મારી જાવ, એટલે આવ્યો હતો તારી પાસે થોડી વાર. કાંઈ વાંધો નહીં, તોય રોકાઈ જા. હું તો કહું છું કાલે જજે. હા, કામકાજ અટવાઈ જશે બધું. એ સારું, પણ આવતો જતો રહેજે. પણ તું એમાં બૂમો પાડીને નો કે થોડુંક નિરાતે બોલ ને. અરે તને તો ખબર છે. હા મમ્મી, હું તૈયાર થઈ ગયો છું. અને મામા સારો છે ને? હારું, કેમ છે અશોક તને? મારે સારું છે. તું તૈયાર થઈ ગયો છે ને તો જટ તારી બેનને તેડી આય. મારે એનું મોડું જોવું છે. મને ખબર પડે કે એના સાસરીવાળા એને રાખે છે કેમ. હા ભલે, હું હમણાં જ જાઉં છું. અને હું શું કહું છું હા બોલ. કે જો હું છે ને આજથી આ ઘરેણાં નહીં પહેરું. હા હા, અત્યારે હવે છે ને મને બીક લાગે. ના ના ના, બરાબર નિર્ણય લીધો છે. હા. ઘરેણા પહેરતોય નહીં. અને હા બર, જા તું વહેલી તકે આપણી સુષ્માને તેડી આય, અને લાગે ને એની સાસરીમાં કાંઈ બોલવા જેવું તો 2 શબ્દો કહેતોય આવજે, બરાબર? પણ ડાયરેક્ટ થોડું એમ કહેવાય, પહેલાં આપણે એને અહીં લાવીને બસ પૂછવી તો ખરા. સાંભળ બેન, અશોકને તું તેડવા મોકલે છે સુષ્માને, પણ ડાયરેક્ટ થોડું સાસરીવાળાને કાંઈ કહેવાય એમ. હા ભાઈ, હા હવે આવા દો ને, ખબર પડે મારી દીકરી ત્યાં રાજ કરે છે કે નોકરાણી બનીને બેઠી છે. એ આવે ને પછી નક્કી કરવું છે. અને જો મને ખબર પડી ભાઈ કે ત્યાં મારી દીકરી કામ કરે છે એટલે મારી દીકરીને મારે. પણ મમ્મી, મેં થોડાક દિવસ પહેલા ફોન કર્યો ને તો આ જીજાજી એમ કહેતા હતા કે તારી બેનને રસોઈ આવડી ગઈ છે ને બહુ સારી બનાવે છે. અચ્છા, હા એટલે મારી દીકરી ત્યાં રસોઈ બનાવે છે. તું વહેલી તકે તેડી આય. જા 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 જા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ હવે તું જા ને, રજા લે. બસ હવે તો મારી સુષ્મા આવે ને એની મારે રાહ જોવાની છે. જા ભાઈ જા. ચાલો હું જાઉં છું. અને આવતો રહેજો હો. કાંઈ વાંધો નહીં, ચાલ. સુષ્મા, અરે વાહ,
આજે તો બહુ સુંદર લાગી રહી છે. ઘણીવાર મેં તો તને કીધું જ હતું કે તું સાડીમાં બહુ સુંદર લાગે છે, પણ તારે મારી વાત તો ક્યારેક માનવી જ ન હોય. કેમ? કઈ એવી વાત છે કે મેં આજ સુધી ના માની હોય? હા બાબા હા, મને ખબર છે કે મારી બધી જ વાત મારી આ વાઈફી માને છે, પણ જસ્ટ મજાક કરતો હતો. અને બીજું શું કહું છું તને, બધા કપડાં પહેરે છે ને એમાં સુંદર જ લાગે છે, પણ જ્યારે આ સાડી પહેરે છે ને, આય હાય, મારું દિલ ઘાયલ થઈ જાય છે. અચ્છા હા તો અચ્છા, મને એમ કહેશો કે આજે આટલા બધા વખાણ કેમ? હા, હું તો રોજ જ તારા વખાણ કરું છું, પણ વખાણનું પણ એક કારણ છે. અચ્છા, તો મને કહેશો આ વખાણનું શું કારણ છે? જો સુષ્મા, તને તો ખબર જ છે ને કે આજે તારો ભાઈ તને લેવા આવવાનો છે અને તું તારા પિયરે જતી રહેવાની છે, પણ તું જ્યારથી આ ઘરમાં હું તો પાણી પીવા માટે આવ્યો હતો. પાણી. અચ્છા, પાણી પીવા માટે. હા, પાણી પીવા જ તો આવ્યો હતો. ભાભી, મારા ભાઈને આજકાલ તરસ બહુ વધુ લાગવા લાગી છે કે નહીં? અરે ચીપલી, શું વાતો કરે છે આ? અને હંમેશા આ ગલત ટાઈમ ઉપર કેમ ખાપકી જાય છે? હંમેશા તમે ગલત જગ્યાએ હવે બંધ રહે ને, ગમે તે બોલે છે આ છોકરી. તું અહીંયા શું કરે છે? કીધું તો ખરી, પાણી પીવા આવ્યો હતો અને તારા ભાઈ ભાભીને શાંતિથી વાત પણ નહીં કરવા દેતી. મેં તને કેટલી વાર કીધું છે કે મારા ભાઈ ભાભી માટે આ ઘરમાં અમે અલગ રૂમ આપેલો છે. અરે કઈ 24 કલાક કે રૂમમાં થોડી ભરાઈને રહેવાનું હોય. આ બહાર નીકળીએ ત્યારે બે વાત ના કરી શકીએ. પી લીધું પાણી? અરે પી લીધું, વાત તો સાંભળ. આ માણસ 2 મિનિટ વાત ના કરી શકે, ગમે ત્યારે વાત ચાલુ કરી નથી કે બેન આવ્યા નથી. અચ્છા, ઓકે. ભાભી, હું તમને એ કહેવા આવી છું કે તમારા ભાઈ તમને લેવા માટે આવી ગયા છે, તો જલ્દી આવો. આવી ગયો મારો ભાઈ? હા, ચલો, રાહ જોવે છે તમારી. હા હા. ઓકે, ભાભી થોડા જલ્દી આવજો. શું કરો છો તમે? અરે મારી વાત તો સાંભળ. જો એ જ વાત કરવા માટે આવ્યો હતો ને, આ ગાંડી વચ્ચે આવી ગઈ હતી. જો સાંભળ, તને તો ખબર જ છે ને કે હું તને કેટલું પ્રેમ કરું છું. આ તારા વગર છે ને 1 મિનિટ પણ રહી નથી શકતો, અને અત્યારે તારો ભાઈ તને લેવા માટે આવ્યો છે. ખબર નહીં તું પાછી ક્યારે આવીશ. પ્લીઝ યાર, એક રિક્વેસ્ટ કરું? હા. જેમ બને ને એમ જલ્દી પાછી આવી જઈશ. હા, હું જલ્દી પાછી આવી જઈશ. જો તે આટલો તો અઠવાડિયાનો કીધો છે, પણ 2 દિવસમાં આવી જજે ને પાછી. સારું સારું, હું આવી જઈશ, પણ જો હા, મને પૂછ્યા પાછા વગર તમે ત્યાં ના આવી જતા. હવે એની ગેરંટી તો હું ના લઈ શકું. હા, કારણ કે આ મારા મનને હું જ્યાં સુધી સંભાળી શકીશ ને ત્યાં સુધી સંભાળીશ, પણ જો તારી બહુ વધારે જ યાદ આવવા લાગશે ને તો પછી હું મારું કહી ના શકું, હું તો પહોંચી જઈશ. સારું, હું આવી જઈશ. હવે હું જાઉં? તમે પણ ચાલો. અચ્છા. બાકી રસોઈ બહુ સારી બનાવી હતી હો બેન. સરસ હતી ને ભાઈ? હા. મેં અને નિકિતા બેને સાથે મળીને બનાવી. શું કરે, વેમનની તબિયત સારી કે? અરે બહુ સારી છે. હમણાં થોડીક એની તબિયત બગડી ગઈ હતી, પણ હું હોસ્પિટલ લઈ ગયો હતો. હવે સારું છે. તો કહેજો કે યાદ કરે છે વેમન. હા. હા તો અશોકભાઈ, હા તમારો બિઝનેસ છે એ કમ્પ્લીટ ચાલી રહ્યો છે ને અત્યારે? હા હા, ચાલી રહ્યો છે. આમ પણ તમને પૂછવાની તો કોઈ જરૂર જ નથી. તમારે તો હા, તમારા પપ્પા પહેલા બિઝનેસ સંભાળતા ને પછી તમે ટેક ઓવર કર્યો છે. હા, હું પણ હાસું કહું, વધારે હું ધ્યાન નથી દેતો ને અમે માણસો મૂકી દીધા છે, એટલે સારું. ખાલી મારી પાસે બસ હિસાબ બધાય આવી જાય. હા, એ તો હવે બધું માણસોથી કામ થઈ જતું હોય તો આપણે ખોટું શું. સારું, તમે ધંધો સંભાળી લીધો હવે. હા, હવે સંભાળી લીધો છે. સારું, અમે નોકરી કરતા તો
બિઝનેસ ધંધો જે કરતો હોય એ સારું જ કહેવાય. નોકરીમાં શું કરી કરીને નોકરી જેવું થાય. આમાં તો લિમિટેડ આવક હોય. ધંધામાં તમે જેટલું વધારે ધ્યાન આપો ને જેટલી મહેનત કરો એટલું તમારો ધંધો પ્રગતિમાં આવે. નોકરી ક્યાં થોડી પ્રગતિમાં આવવાની છે. હાચી વાત છે તમારી. હા, હા, બાકી તો બધા મજામાં ને? બધાય મજામાં. તમારી તબિયત તો અત્યારે લાગે છે બહુ ટકાટક છે. સારું હો, કાંઈ વાંધો નથી. ઉપરવાળાની મહેરબાની. હા હા, ના ના, આમાંય તે તમારું ભોજન પાછું હાવ સાદું, બહુ વધારે મસાલાવાળું ખાવું નહીં. નહીં હો, હા અમારા ઘરમાં એ જ રીત રિવાજ છે. એવું જરૂર કરતાં વધારે કોઈ જાતના ચટાકા પટાકાવાળા મસાલા નાખવાના વાપરવાના જ નહીં. આ પણ ઈ બધી વાત તમારી હાચી, પણ રસોઈ કોણ બનાવે છે? મારી બેન. એટલે છે ને હા, એમાં કાંઈ ન ઘટે હો. એ વાત તો એકદમ સાચી છે. હા, જ્યારથી સુષ્મા ઘરમાં આવી છે ને ત્યારથી આમ જમવાની બહુ મજા આવે છે. જો કે મારા મમ્મી પણ રસોઈ બહુ સારી બનાવે છે, પણ ભાભીનો સ્વાદ કંઈક અલગ આવે છે એમ ને? હા, જીજાજી. અને મેં સામાન બધો મૂકી દીધો છો પછી. હા હા, બસ હવે ભાભી છે ને, જાઓ ભલે તમારા મમ્મીના ઘરે, પણ જલ્દીથી જલ્દી આવજો. મને અને આ ઘરને તમારી બહુ યાદ આવશે. હા. અને જો અશોકભાઈ, તમે સુષ્માને મૂકવા ના આવી શકો ને તો મને કોલ કરી દેજો, હું લઈ જઈશ. પણ હું મૂકી દઈશ ને. અરે ના ના, આ તો ખોટો તમારે ધક્કો નહીં. ના ના, ઈ મૂકી જશે ને ભાઈ. તારે ખોટી જોબ છોડીને એમને લેવા જાઓ ભાભીને. અરે ના ના, એ તો હું ફ્રી હોય એટલે લઈ આવું ને. હા, સારું, હવે જે કરવું એ કરજો, બીજું શું. હા, અને તમે પછી વચમાં મજા આવે તો આટો મારવા આવો. હા હા મારા મમ્મી તમને બહુ યાદ કરે છે. હા હા, ને વેવનને પણ કહેજો કે વેવન બહુ યાદ કરે છે. હા, તો મારા એને પણ મોકલજો અમારા ઘરે. હા, અને હું એમ કહેતો હતો કે અમારા કાકાના છોકરાની સગાઈની મેં તમને વાત કરી હતી. હા હા, તમારા કોઈ રિલેશનમાં તો એનું કેમ થાય એમ છે? જો અત્યારે હાલ ફિલહાલ તો કોઈ છોકરી છે નહીં ધ્યાનમાં. કોઈ એવી તમારા કાકાના છોકરાને લાયક કોઈ છોકરી હશે તો જરૂરથી તમને કેવડાવીશું. સારું તો ભાઈ હવે જઈશું આપણે. હા, સારો બેન. ધ્યાન રાખજો, હું જલ્દી આવી જઈશ. મારું ધ્યાન રાખો ને ભાભી. મમ્મી પપ્પાનું બધાનું ધ્યાન રાખજો. ઓકે, બધાનું ધ્યાન રાખીશ. ઓકે, ચલો આવજો. જેમ બને એમ જલ્દી પાછી આવજો બેટા. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અને તારા મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેજે. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આવજો. હા હા, પહોંચી જાવ એટલે ફોન કરજો. એ હા. ચાલો ભાઈ, એ લોકો તો ગયા. હવે શું, તમે બેસો ભાઈ બેન. હું તો હવે થોડો આરામ કરું, બહુ થાકી ગઈ છું. હા હા, સારું સારું, કરો આરામ. અને ચાલો. હું આટલામાં આટો મારી આવું. હા, મારી આવો. ચીબલી, હે બહુ ભાઈને હેરાન કરવાનું મન થાય છે તને? હું ભાઈને હેરાન કરું છું? ભાઈ આખો દિવસ મને હેરાન કરે છે એનું કાંઈ નહીં. સારું છે ભાભી ગયા એટલા દિવસ તો હું આ ઘરમાં આરામથી રહી શકીશ. બાકી તો જ્યાં જાઉં ત્યાં રોમાન્સ ચાલતો હોય. હોલમાં આવું તો રોમાન્સ, કિચનમાં જાઉં તો રોમાન્સ, બહાર જાઉં તો રોમાન્સ, રૂમમાં રોમાન્સ. આટલા દિવસ મને એવી શાંતિથી હું આ ઘરમાં રહી શકીશ ને. આહા, અરે કામ વધી જશે. આ તારા ભાભી ઘરમાં હતા ને તો તને કેટલી મદદ કરતા, કેટલું કામ કરી આપતા તારું. તું એમ કહેતી કે ભાભી મારે આ કરવું છે તો ભાભી એ કરી આપતા. અને અત્યારે જો આ ભાભી જતા રહ્યા છે ને તો બધા કામ તારે જાતે કરવા પડશે. તને કામનું ટેન્શન છે કે પછી ભાભી ગયા એની ચિંતા છે તને? હા કામ તો હું પહેલાંય કરતી હતી ને, ભાભીના આવ્યા પહેલાંય. હા, પણ હવે તો થોડીક આળસુ થઈ ગઈ હોય ને આ ભાભી આવ્યા પછી. ના ના, આળસુ તો હું નથી થઈ. અને બીજું હું શું કહેતી હતી, હા, હવેથી તો તું જોબ પર વહેલો જતો રહીશ ને? કેમ કે ભાભી હોય તો તને તરસ વધારે લાગે, ભૂખ વધારે લાગે, તો તારે કિચનમાં આટા મારવા પડે, અહીંયા હોલમાં ટાઈમ સ્પેન્ડ. હા, સંભળાવી લ્યો હવે, તમે પણ સંભળાવી લ્યો. હા, બસ આખો દિવસ આ ભાઈને હેરાન કરવાનો મોકો તો મૂકવો જ નથી આ બેનને. હે ને? તો શું, હવે તો કે ભાભીને કેટલા દિવસ રોકાવા દેવા છે? હવે અઠવાડિયાનું કહીને ગઈ છે, પણ ઈચ્છા તો એવી છે કે 2 દિવસમાં પાછી આવતી રહે ને તો સારું. જો મને એક પૂરતું નહીં, તને પણ મજા આવશે. જોજે આ ભાભી વગર તને પણ એકલું એકલું લાગવાનું છે. હા હા, ચડાવી દે મને, બાને ચડાવી દે હો, વાંધો નહીં.
8 દિવસ ને હું ભાભીને કહીશ કે 15 દિવસ રોકાય. એ આ શું વાત કરે છે? એ જ વાત કરું છું ને, ભાભીને કહેવાની છું 15 દિવસ જ રોકાય. હું હમણાં ફોન કરી દઉં છું. ના 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 ના, ના ના ના. તું કઈ માણસ છે? હા 15 દિવસ? ના ભાઈ ના, આ 15 દિવસ તો ના જ ચાલે. આ ચીબલીને મારે કઈ પણ રીતે પટાવીને લાલચ તો આપવી જ પડશે, તો જ આ માનશે, બાકી હા માનવાની નથી. ચાલ ભાઈ ચાલ જલ્દી. મમ્મી મમ્મી અરે વાહ મારી દીકરી. ઓ હું તારી રાહ જોતી હતી. તું તો લગ્ન કરીને સાસરે ગઈ, પછી મમ્મીને ભૂલી જ ગઈ. ના મમ્મી એવું નથી, હું તને રોજ યાદ કરતી હતી કે મારી મમ્મી શું કરતી હશે, મમ્મીએ ખાધું હશે કે નહીં, મારી વાલી મમ્મી શું કરે છે. હા મમ્મી, એણે રસોઈ કેવી સારી બનાવી હતી. રસોઈ? હા સુષ્મા, તું રસોઈ બનાવે છે? હા મમ્મી, મેં પહેલી વાર રસોઈ બનાવી, એમને બહુ જ ગમી, એટલે હવે હું રોજ રસોઈ બનાવું છું એ લોકો માટે. અરે મને સમજાતું નથી તારું મગજ ક્યાં દોડે છે. આ સાડી કેવી પહેરી છે તે? આ સાડી મને છે ને મારા સાસુએ આપી. અરે બેટા, મેં તને અહીંયાથી આટલી સાડીઓ ચડાવી છે, આટલા ડ્રેસ મોકલ્યા છે, એ પહેરને, આવું બધું નહીં પહેરવાનું. અને આ શું છે સાડી ને આ આટલું લાંબુ મેં તને ના પાડી છે ને, આમ લેટેસ્ટ અત્યારની વહુ રે એમ. બેટા વન પીસ પહેર, આ મંગળસૂત્ર પહેરવું જરૂરી નથી. અને રસોઈ બસોઈ શું કરે છે? આ તારી સ્કિન ખરાબ થઈ જશે. પણ મમ્મી હવે એમના ઘરમાં આપણી જેમ નોકર ચાકર તો છે નહીં, એટલે પછી અને છે ને સાગરને છે ને મારા હાથની રસોઈ બહુ જ ભાવે છે, એટલે હું જ બનાવું છું. હા પણ ખાવાનું તો બધા ખાતા હશે ને. સાગર કુમારનું તો ખાલી નામ છે. જો બેટા, મેં તને અહીંયા લાડકોરથી ઉછેરી છે, એટલે હું તને એ ઘરમાં એ રીતે નહીં રહેવા દઉં. હો પણ મમ્મી હવે એમના ઘરમાં કેવું છે, એમની પણ એક બેન છે, એ હવે વેસ્ટર્ન કપડાં નથી પહેરતી, એટલે પછી હું પહેરું તો ખરાબ લાગે ને મમ્મી. પણ બેટા એ વેસ્ટર્ન ન પહેરે તો કંઈ વાંધો નહીં, પણ ડ્રેસ તો તું પહેરી શકે ને. અને એની બેન પહેરે કે ના પહેરે એનાથી આપણે શું લેવા દેવા? મમ્મી તારી બધી વાત બરાબર છે, પણ હજુ નવા નવા લગ્ન થયા છે ને, પછી હું સાગરને મનાવી લઈશ. પણ મમ્મી હું શું કહું છું, બોલ. આજે તું મસ્ત તારા હાથની ખીચડી બનાવીશ, પેલા રામુને ના કહેતી, તું બનાવીશ મમ્મી? હા બનાવીશ. હવે તો હોશ મારી વાલી મમ્મી. હું ખબર છે અઠવાડિયું રોકાવાની છું તારી સાથે. હા હા રોકાવાનું જ ને. હું તો કહું છું મહિનો રોકાઈને જા. આમે ત્યાં ગઈ પછી સુકાઈ ગઈ છે. આ જો ને કેવી થઈ ગઈ છે. સાગર કુમારે તો હું કીધું ખબર છે કે હું અઠવાડિયા પછી તેડી જઈ. હા અઠવાડિયા પછી તેડવા તો આવવા દે, પછી સાગર કુમારને મળવું પડશે મારે, વાતચીત કરવી પડશે ને. બેટા હવે ત્યાં જઈને ઓછું કામ કર, સુકાઈ ગઈ છે. આ તારા હાથ જો, તારી હાલત તે કેવી કરી નાખી છે. મમ્મી હવે એમાં એવું છે ને કે કામ તો થોડું કરવું પડે ને, કારણ કે એ લોકોના ઘરમાં કેવી સિસ્ટમ છે ખબર છે, સવારે વહેલું ઉઠવાનું 6 વાગે, પછી નાહી ધોઈને પછી મમ્મી તો પૂજા કરી લે છે, પણ મારે કચરા બચરા વાળીને પછી નાસ્તો બનાવવાનો. બેટા તું છે ને ક્યારની આવી છે, થાકી ગઈ છે, જા ને રૂમમાં જઈને આરામ કર. હા મમ્મી. બેટા તે જોયું તે તારી બેન હવે એ ઘરમાં કચરા વાળે છે, પોતા મારે છે, અને હવે બાકી હોય તો એને બેનજી બનાવી દીધી છે. ઘર માટે કામવાળી લઈ ગયા હોય ને એવું કરે છે. પ્લીઝ મહેરબાની કરીને તારી બેન સાથે વાત કરવી હોય તો કર. હા કારણ કે હું આ બધું નહીં જોઈ શકું. હા મમ્મી તમારી વાત એ હાચી છે. અરે અહીંયા કોઈ દી એટલે એના હાથે સાય નથી બનાવી, અને ત્યાં જઈને એને રાંધવું પડે. એટલે મેં તો જોવો કે ત્યાં પ્રેમથી જ બધા યારે વાત કરી છે, કારણ કે ત્યાં હું જો કાંઈ બોલું તો પછી હું એકલો નહીં, બધા એમ થઈ જાય. બેટા આપણને ખબર નહોતી ને કે એની સાસરીમાં શું ચલણ છે. હવે સુષ્મા 8 દિવસ રહેવાની છે તો ધીમે ધીમે વાત જાણવાની અને સુષ્માને ચડાવવાની. બરાબર? કારણ કે મારી દીકરી ત્યાં નોકરાણી બનીને કામ કરે ને એ તો હું જરાય નહીં ચલવું. હા અને
ભલે જે કરવું પડે એમ સુષ્માબેનને કામ તો ન કરવું પડે ને એવું જ કરવું પડશે. હા, કારણ કે બેટા આપણાથી નીચા ઘરમાં ગઈ છે. હા, અને તને તો ખબર છે ને આ લોકો કેવા હોય. અરે મને ખબર છે, ઓલો ડોહો તો બહુ આમ ને બહુ સારી રસોઈ બનાવે ને મારે પછી દાંત કાઢતા કાઢતા આ પાડવી પડી. બેટા અત્યારે આપણે હાથીના દાંત જેવું કામ કરવાનું છે. બતાવવાના અલગ, ચાવવાના અલગ. સમજી ગયો? સમજી ગયો. હવે હું જાઉં. હા, જા. અરે હા, પણ આવી જઈશું. અરે હજુ આજે જ તો આવી છું. શું તમે પણ સાગર, તમે છે ને અડધો કલાકથી આપણો ફોન ચાલે છે ત્યારથી તમે એક જ રટ્યા કરો છો કે તું 2 દિવસમાં આવી જજે. હવે મમ્મી સાથે રહું કે ના રહું થોડો ટાઈમ? હા, મને ખબર છે તમને નથી ગમતું મારા વગર. શું ના, પણ શું કામ આવું છે તમારે? જો અઠવાડિયા પછી હું મમ્મીને કહી દઈશ, પછી તમે મને લેવા આવી જજો. ઓકે? એ પહેલાં લેવા ના આવતા. ના ના, પછી મારા મમ્મી ગુસ્સે થશે હા તમારી પર. હા હા, હું જમી લઈશ. હા, પણ શું સાગર તમે પણ. હા હા, સારું, હું પછી વાત કરું છું. કોણ છે? સાગર કુમાર છે? હા. વાત કરાવ. હલો. હા હા હા, ચાલુ રાખો. મમ્મીને વાત કરવી છે. અરે મમ્મીને વાત કરવી છે તમારી સાથે. હલો, જય શ્રી કૃષ્ણ બેટા. હવે મારી દીકરી અઠવાડિયા માટે ઘરે રહેવા આવી છે તો થોડો ફોન પર કંટ્રોલ રાખો ને. હા, માના ઘરે આવી છે ને તો રહેવા દો. જોઉં છું મારી દીકરી ક્યારની તમારી સાથે વાત કરે છે. સારું હો, હવે ફોન કરવામાં જરા ધ્યાન રાખજો. હા, મૂકો. બેટા અહીંયા આવી છે ને એટલા દિવસ શાંતિથી રહે અને આ તારા સાસરીવાળાની કે સાગરકુમારની ચિંતા કરવાની કંઈ જરૂર નથી. સમજી? હા મમ્મી, એ બધું તો હું છે ને નિકિતાબેનને કહીને આવી છું કે એ બધાનું ધ્યાન રાખશે. હું નહીં જાઉં ને ત્યાં સુધી. સારું. હા બેટા, સાચું કહું ને તો તું એક કામ કર, આ સાડી કાઢી નાખ. તારી સાસુએ ભલે આપી અને તારા વરને ગમતી પણ હશે, પણ મને જરાય નથી ગમતી. મારા ઘરે હોય ને એટલા દિવસ મહેરબાની કરીને ડ્રેસીસ પહેરજે, વન પીસ પહેરજે, મને ગમશે. હં? અને આ શું તારા ગળાની ચેન ક્યાં ગઈ? મમ્મી, એ છે ને નિકિતાબેનને બહુ જ ગમતી હતી તો મેં એમને ગિફ્ટ કરી દીધી. અરે તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં બેટા? મેં તને આટલા પ્રેમથી સોનાની ચેન આપી અને તે તારી નણંદને આપી દીધી. અરે એને તો કાલે ઉઠીને તારી દરેક વસ્તુ ગમશે તો શું તું આપી દઈશ? અરે બેટા, એ લોકોએ ન જોયું હોય આવું બધું, એટલે તારી દરેક વસ્તુ પર તારી નણંદ હક જતાવશે. મહેરબાની કર બેટા, આ તારી માની મહેનતની કમાણીનો રૂપિયો છે. પણ મમ્મી, એમણે નહોતી માગી. એમણે તો મને ખાલી કીધું કે મને એક દિવસ પહેરવા આપશો. અચ્છા, કીધું અને મારી આ ભોળી દીકરીએ એને આપી દીધી, જરાય નહીં. અને સાંભળ, મને આ વસ્તુ નથી ગમતી. અહીંયાથી આપેલી કોઈ પણ વસ્તુનું શેરિંગ નહીં કરતી. અને દીકરા સમજ જરા, સાસરીને સાસરી તરીકે જ રખાય, એને પિયર બનાવવાની કોશિશ નહીં કરાય. તું હજુ નાદાન છે, અત્યારથી આપતી જઈશ ને તો એ લોકોનું મોઢું ખુલતું જશે ને એ લોકો માંગતા જશે. સમજે છે? હા મમ્મી. ને આ તે શું તારી હાલત કરી છે? આ લગ્ન થયા પછી ક્યારેય પાર્લર ગઈ છે કે નથી ગઈ? ના મમ્મી, સાચું કહું ને તો ટાઈમ જ નહોતો મળતો. જે લગ્નની પહેલાં ગઈ હતી ને એ જ, પછી તો ટાઈમ જ નથી મળ્યો. ના જ મળે ને. મારી દીકરીએ ત્યાં સવારે ઉઠીને કચરા પોતા કરવાના, રસોઈ કરવાની, નાસ્તા બનાવવાના બાકી છે, તો નણંદનું ને સસરાનું ને સાસુનું ધ્યાન રાખવાનું. મને લાગે છે તું પરણીને તારા વરને નહીં પણ ઘરને ગઈ છે એટલે આખા ઘરની બધી જવાબદારી આવતા વેત તારા માથે નાખી દીધી. કંઈ વાંધો નહીં બેટા, ચિંતા નહીં કર. હો, આ બધું સારું થઈ જશે. પણ મહેરબાની કર ને પહેલાં આ સાડી કાઢ, જરાય સારી નથી લાગતી. ખબર નહીં કામવાળા જેવી સાડી આપી દીધી છે.
હા મમ્મી બદલી નાખીશ. બસ હું અહીંયા છું ને ત્યાં સુધી હું ડ્રેસીસ જીન્સ ટી શર્ટ એવું જ પહેરીશ. હા, બસ જે બસ. તને ગમે છે. અહીંયા નહીં બેટા, સાસરીમાં પણ એવું પહેરાય. કોણે કહ્યું ન પહેરાય? હા, કોણે કહ્યું કે પરણેલી છે તો તારે સાડી જ પહેરવી જોઈએ? જરૂરી નથી. ત્યાં તું ડ્રેસ પહેર, પાર્ટીમાં જાય તો વન પીસ પહેર. અને આ કીટી પાર્ટીમાં જાય છે કે પછી નથી જતી? ના મમ્મી નથી જતી. દીકરા, લગ્ન પછી તો તારું જીવન જ બદલાઈ ગયું છે. તું અહીંયા કેવી એસથી ફરતી હતી, સવારે ઉઠે આરામથી, ચા નાસ્તો બેડમાં કરતી હતી, અને હવે ત્યાં જઈને તું વિચાર કર બેટા, તારી શું હાલત થઈ ગઈ છે. એક કામ કર, જો તને તારી માની વાત ખરાબ કે ખોટી લાગે ને તો વાંધો નહીં, પણ તારા ભવિષ્ય માટે તો સારી જ છે અને સાચી પણ છે. કહું? હા મમ્મી બોલ ને. જો બેટા, આ સંયુક્ત કુટુંબ એટલે કે એના મા બાપ સાથે રહીશ ને ત્યાં સુધી તારું કોઈ ભલું નહીં થાય. અને મા બાપ તો શું છે, ઘરડા છે. કાલે રામ રમી જશે, પછી શું? કહી નહીં ને? તો એક કામ કરાય, સાગર કુમારને કહેવાય કે એ તને અલગ રાખે, એટલે કે તમે લોકો અલગ મકાન મારો ને. બેટા આમ પણ મારે તો શું છે, મારા માટે તો તું અને તારો ભાઈ 2 જ જણ છે. હવે તમારા બેના ભવિષ્ય વિશે તમારી આ માં નહીં વિચારે તો બીજું કોણ વિચારશે? સમજે છે ને? હા મમ્મી, પણ સાગર છે ને એનું ફેમિલી નહીં છોડે મમ્મી, કારણ કે મને લગ્ન બેટા છોડે નહીં, આપણે છોડાવવું પડે. સમજે છે? જો બેટા, મીઠી મીઠી વાતોમાં નહીં આવી જવાનું. મીઠી મીઠી વાતમાં આવીશ ને બેટા તો તારું ભવિષ્ય ખરાબ થશે. સમજ, હું તારી માં છું, તારું ખોટું નહીં કરું, હે ને? હા મમ્મી. સમજે છે ને? ચાલ હવે આવું મોઢું લટકાવીને નહીં બેસ, ડ્રેસ બદલ, નથી સારી લાગતી. હા મમ્મી, હમણાં જ બદલીને આવી. હા, મારી દીકરીની હાલત તો કામવાળી કરતાં પણ ભૂંડી કરી છે આ લોકોએ. બદલો તો હું લઈશ, એની સાસુને એવા વેણ સંભળાવીશ કે એને એની 7 પેઢી યાદ કરાવીશ. શું છે? ભાભીના સપના જોતો હતો ને? તને કોણે કીધું? હા, જાણે મને તો કેમ ખબર ના હોય. આમ કહે ને કે ખુલ્લી આંખો એ સપના જોતો હતો. અરે નાના ભાઈ, હું કોઈને અરે હા, કે કાશ સુષ્મા અહીંયા હોત તો મારા માટે આ બનાવત, તો આમ 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 આમ. રેવા દે. હા રેવા દે. જ્યારે હોય ત્યારે બસ મને કેમ તું પરેશાન કરતી હોય છે યાર? શું કરું, તને પરેશાન કરવાની મજા જેટલી આવે છે. હા, ભાઈની પીન માર્યા જ કરવાની. નવરા બીજો તો કઈ ધંધો નહીં. તો ભાઈ એક કામ કર ને, આટલી બધી ભાભીની યાદ આવતી હોય તો એને લઈ આવ ને. ફોન કર્યો હતો હવે. તો શું થયું? હા, તને તો ખબર જ છે ને, હા સુષ્માની મમ્મી એટલે કે મારી સાસુ કેટલી ખડૂસ છે. અરે સુષ્માના હાથમાંથી ફોન લઈ લીધો અને મને શું કહે છે ખબર છે કે જમાઈ રાજા, અમારી દીકરી છે ને એ અમારા ઘરે આરામ કરવા માટે આવી છે, તો થોડોક દિવસ તો શાંતિ રાખો અને ફોન કરવામાં છે ને થોડું ધ્યાન રાખજો. બોલ, આવું કહેતી હતી. ઓ માય ગોડ, તો મારા ભાઈનું બિચારાનું દિલ તૂટી ગયું હે. અરે કચરા થઈ ગયું. કેમ કે આટલા દિવસથી ભાભી સાથે એક તો વાત નથી થતી, ભાભીનું મોઢું નહીં જોયું હોય, ભાભીને મળી નથી શકતો. એ તો છે ને. એક કામ કર ને, મારું એક કામ કરીશ? હા, હું સમજી ગઈ. તું શું કહેવા માંગે છે? હું કરું ને ભાભીને ફોન? તું કર કે ના કર, એક કામ કર ને, મમ્મી પાસે ફોન કરાવ કે મમ્મીને કોઈ તબિયત ખરાબ છે અથવા કંઈ બહાનો કરીને તારી ભાભીને અહીંયા બોલાવી લે ને પાછી.
ઓકે, પણ આ કામ હું કરું તો મને શું ફાયદો થશે? હા ચાલુ થઈ ગયું. હા રિશ્વતખોર થઈ ગઈ છે હમણાં તું તો. ગમે તે કામ કરાવો ને પહેલાં તો કંઈ ને કંઈ જોઈએ જ. સારું બાબત, શું જોઈએ છે આ વખતે તમારી? આ શું કહેવાય, તમારી ખ્વાહિશ શું છે? શું માંગણી છે તમારી? તું છે ને મારી સાથે શોપિંગ કરવા માટે આવીશ, પછી મારા માટે જ હજી બધી ચોકલેટ્સ લઈ આવીશ, અને બીજું કે મને બારે છે ને ટૂર પર જવું છે, તો તું મને પરમિશન આપી દઈશ. હા 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 હા, તું અને તારી આ વિશ, સારું બાબા, પૂરી તો કરવી જ પડશે. પણ એક વાત, જો સાંભળ મારી વાત, આ ચોકલેટ ખાવાનું થોડું ઓછું રાખ. આ દિવસે ને દિવસે ફેલાતી જાજો, પછી હા ઓલી છોટા ભીમમાં ટૂનટૂન મોસી આવે ને એવી થઈ જઈશ. ટુનટુન મોશી, આપણે સુષ્મા ભાભીને અહીંયા બોલાવા છે ને? હા 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 સોરી, ના, તારે જેટલી પણ ચોકલેટ ખાવી હોય એટલી ચોકલેટ ખા. તારે ટૂરમાં જવું છે ને, આપી પરમિશન આપી, અને જો મમ્મી ના પાડશે ને તો એને પણ હું મનાવી લઈશ. બસ હવે ખુશ. અને રહી વાત શોપિંગની, આવીશ સાથે, બીજું શું. ગુડ ગુડ બ્રધર. સારું, તો હું મમ્મીને પટાવું અને મમ્મીને કહું કે ભાભીને કોઈ પણ કારણથી અહીંયા બોલાવી દે. હા, એક શરત બીજી, શું હવે રહી ગયું? ભૂલથી ને મને તમારા રૂમ સિવાય ક્યાંય રોમાન્સ ના બતાવો જોઈએ. મારે છે ને આમ હાથ રાખીને ચાલવું પડે છે ઘરમાં. હા તો અમે લોકો જ્યાં હોઈએ છીએ ત્યાં તું આવે શું કામ છે યાર? તો તમને લોકોને રૂમ આપ્યો જ છે ને, હવે છે ને હું આમ આંખ આડા હાથ નહીં રાખું. હવે છે ને હું ત્યાં સામે આવીને આમ ઊભી રહી જઈશ. અરે શરમ લાગવી જોઈએ. આ ભાઈ ભાભીનું રોમાન્સ જોવે છે યાર, તારામાં જરી પણ શરમ નથી? તો તમને ખબર નથી પડતી? આવી રીતે ઘરમાં જાઓ ત્યાં ચીપકી જાઉં છું. હવે એવું આ શું મારા દીકરાને હેરાન કર્યા કરે છે? તો શું આ ચીબલી છે ને શાંતિ લેતી નથી, શાંતિ લેવા દેતી નથી. કેમ આવું કરે છે ભાઈ જોડે? મમ્મી, તમને તો ખબર છે ને, દુખતું હોય પેટમાં અને કૂટે માથું. ભાઈનું તો એવું જ છે. અરે હા, હવે મમ્મી કંઈ નહીં, હા તમારી લાડકી દીકરીને જ પૂછો ને, એ જ અલગ અલગ ફરમાઈશો કરે છે બેઠી બેઠી. કેમ ભાઈ, શેની ફરમાઈશ છે તારી? મમ્મી, જો આજ સુધી એ મારી સાથે ક્યાંય નથી હતો. મેં એમને કીધું કે એક તો મારી સાથે શોપિંગમાં આવજે, બીજું મારા માટે જાજી બધી ચોકલેટ્સ લઈને ઘરમાં રાખી દેજે, અને ત્રીજું કે મારે ટૂર પર જવું છે તો એના માટે મને પરમિશન આપી દે. ટૂર પર જવું છે? હા. ક્યાં જવાની ટૂર પર? દૂર તો ક્યાંય નથી જવાનું, બસ મનાલી જવાનું છે. હા, મમ્મી, બધા ફ્રેન્ડ જાય છે, હવે તું ના પાડતી. અરે મમ્મી જવા દો ને, આમ પણ આ થોડાક સમય પછી તો સાવ વળાવી જ દેવી છે આપણે. પણ મનાલી કઈ અહીંયા થોડું છે બેટા? અરે ખબર છે, એકલી ક્યાં જાય છે, એના ફ્રેન્ડ સાથે જાય છે ને, તો જવા દો, ના ના પાડતા. અને મમ્મી, બીજું હું શું કહેતી હતી કે હું આ મનાલી ટૂર પર જતી રહીશ તો આ ઘરમાં તમે એકલા થઈ જશો અને કામકાજની જરૂર પડશે, તો તું સુષ્મા ભાભીને ફોન કરીને તેડાવી લે ને, કેમ કે મારે હવે શોપિંગ ને પેકિંગ ને બધું કરવાનું છે, એટલા માટે સુષ્મા ભાભીની જરૂર તો અહીંયા પડવાની જ ને. હા મમ્મી, જો અત્યારે પોઈન્ટની વાત કરી આણે, તમે છે ને કોલ કરીને સુષ્માને બોલાવી લેજો, તમારે સારું રહે. સારું સારું, હું કોલ કરું. એમાં એવું છે કે મેં ભાઈ પાસે તો કરાવડાવ્યો હતો પણ એમના મમ્મીએ રિસીવ કર્યો હતો, એટલે તમે વાત કરો ને એમની સાથે. હા તો કેમ સાસુએ શું કર્યું? અરે તમે તમારી રીતે વાત કરો અને કહેજો કે નિકિતાને બહાર પ્રવાસમાં જવાનું છે ને, તો સુષ્માને પાછી મોકલી આવે. જલ્દી મોકલી આપે. હા હા જલ્દી. આ તારા સાસુ ફોન નથી ઉપાડતા. અરે બીજી વાર કરો. ઉપાડ્યો ઉપાડ્યો ફોન? અરે રિંગ તો જાય છે. તો કેમ નહીં ઉપાડતા હોય? ઉપાડ્યો? હા હા હા, બોલો એવાન, કેમ છો? ઉપાડી લીધો. શું કરે મારી વહુ દીકરા? હા તો હવે એને ઘરે મોકલો ને, 8 દિવસ તો થઈ ગયા. વેવાણ,
શું કરો છો? આ શાંતિથી બેઠા જ. શાંતિથી બેઠા છો એમ ને? વાંધો નહીં, બેઠા જ રહ્યો. હવે મારે તમારું કામ હતું ને એટલે તમને મળવા આવી. શું કામ હતું બેન, બોલો ને. શું કામ હતું એમ ને? હવે એ તો મારે તમને જણાવવું જ પડશે. શું પ્રવીણાબેન, મારી દીકરીએ કોઈ દિવસ ઘરના કામ કર્યા નથી અને મારી દીકરી આવીને ત્યારે એને મને કહ્યું કે હું ઘરના વાસણ, કચરા, પોતા, કપડાં, રસોઈ બધું જ કરું છું. તો મેં મારી દીકરીને આ કામ માટે તો તમારે ત્યાં નથી મોકલીને. બેન અમે બધા સાથે મળીને જ કરીએ છીએ, એની એકલી પાસે અમે નથી કરાવતા. અચ્છા અચ્છા અચ્છા, એટલે તમારા સાથમાં સાથ પુરાવા માટે મારી દીકરીને ઘરની વહુ બનાવીને લાવ્યા છો. પણ ઘરની વહુ તો ઘરમાં તો કામ કરે જ ને. અરે વાહ, કેટલી મીઠી બોલી છે નહીં તમારી. તમને એમ લાગે છે કે તમે આવું બોલશો અને હું ભરમાઈ જઈશ. પ્રવીણાબેન, હું તમને એકલામાં એટલા માટે જ મળવા આવી છું કે જો મારી દીકરીને ઘરના કામ કરાવ્યા કે એને કામવાળી સમજીને તો મારાથી ભૂંડી બીજી કોઈ માં નહીં હોય. કારણ કે મેં મારી દીકરી પાસે મારા ઘરે કોઈ કામ નથી કરાવ્યા. ના બેન, અમે તમારી દીકરીને હેરાન કરતા જ નથી. અમે તો કેટલી સારી રીતે એને રાખીએ છીએ ને ખુશી ખુશી તમારા ઘરે આવી ને હવે તમારા ઘરેથી તમે મોકલવાની વખતે એમ તમે અમારી ઉપર તહોમત મૂકો છો કે મારી દીકરી એકલી જ કામ કરે છે, એકલી જ કામ કરે છે. એવું નથી. મારી દીકરી એ કામ કરે છે, હું એ કરું છું ને બહુ બે કરે છે. અરે તમે કામ કર્યા હશે, મારી દીકરીએ નથી કર્યા. સમજો છો ને હું શું કહેવા માંગુ છું? ને કોઈ પણ બાબતમાં મારી દીકરી પર જો રોક ટોક લગાવીને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. સમજો છો ને? અને હું તમને મળવા આવી એ વાતની જાણ તમારા ઘરમાં કોઈને કે મારી દીકરીને કરી છે ને તો આનો નિર્ણય કે આનો અંજામ સારો નહીં આવે. સમજો છો ને? તમે તો કેવી વાત કરો છો, મારા મગજની બહાર જાય છે એવી વાત કરો છો બેન. મગજમાં ઉતારી દેજો. મગજ છે ને એમાં મારી વાતને ઉતારી દેજો. જો મારી દીકરીને આડું અવડું કંઈ પણ ચલાવ્યું તો હું નહીં ચાલવા દઉં. અને રહી વાત એના કામકાજની, તો એને ફાવશે તો કામ કરશે, નહીંતર ભયો ભયો આરામ કરશે. તમારી દીકરી અમારા ઘરે આરામ કરશે. બસ ને આરામ જ થવો જોઈએ. સમજી ગયા ને? કેવી વાતો કરો છો તમે. આપણે પણ સાસરે પરણીને આવ્યા તો કામ તો કર્યા જ છે ને. ઘરના કામમાં કોણ ઘરનું કામ ના કરે? મેં નથી કર્યા એટલે હું મારી દીકરી પાસે નહીં થવા દઉં. મેં બધા જ કામ નોકરો પાસે કરાવ્યા છે. અને જો તમને એવું લાગતું હોય ને તો મારા ઘરનો એક નોકર તમારા ઘરે મોકલી આપીશ. હો ને? ના ના, એટલી બધી કઈ જરૂર નથી. નથી ને? ના. તો મારી વાત મગજમાં ઉતરી ગઈ ને? હા. બસ તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા બોલ બોલ બેટા. જો હું ઓનલાઈન શોપિંગ કરતી હતી. હા, તારા માટે આ ડ્રેસ મંગાવું? હા મમ્મી, સરસ છે. અને સાંભળ, હા બીજું મેં તારા માટે છે ને એક મસ્ત વન પીસ મંગાવ્યું છે. હા, પેલા પ્રેમિલા આંટી નથી? હા, એમને નવી શોપનું ઓપનિંગ કર્યું. મેં કીધું છે મારી દીકરી માટે સૌથી બેસ્ટ વન પીસ, એટલે એ સિંગલ પીસ હોય એવો બીજો બન્યો ના હોય ને એ મોકલજે. થેન્ક યુ સો મચ માય ક્યુટી પાઈ. મમ્મી, હું શું કહું છું સાંભળ ને, આ અઠવાડિયું થઈ ગયું છે અને સાગર પણ મને ફોન કર્યા થઈ રહ્યા છે કે ક્યારે લેવા આવું. બેટા, તારી સાસુમાં સાથે વાત થઈ છે મારી. આજે આવે છે સાગર કુમાર તને તેડવા. આજે આવે છે? હા. અને મને કીધું પણ નહીં એમણે. બેટા, હજુ તો તું આવીને 10 દિવસ થયા છે, ક્યાં વધારે થયા છે. છતાંય તારી સાસુને કે સાગર કુમારને જપ નથી ને. આ એક જ શહેરમાં રહેવા છતાં પણ મારી દીકરીને
ક્યારે આવશે કરે છે. હા હવે મમ્મી એમાં એવું છે ને કે એ લોકોને છે ને મારી આદત પડી ગઈ છે. હું ત્યાં હોઉં ને તો એ લોકોને મજા આવે ઘરમાં. જેમ તને કેવું આમ મારા વગર એકલું એકલું લાગે એમ એ લોકોને પણ એમ જ છે. હું ના હોઉં ને તો એ લોકોને ના ગમે. બેટા એ બધું તારી ભ્રમણા છે. તું અહીંયા છે તો એમની તો કામવાળી અહીંયા છે ને. હં સવારે ઝાડુ કોણ કરશે, પોતા કોણ કરશે, રસોઈ કોણ બનાવશે, આ બધા માટે તારી યાદ આવતી હોય બેટા. ગમવું ના ગમવું એ બધું તો બીજી વાત છે. તું હજી બહુ ભોળી છે. આ લોકો મીઠી મીઠી વાતો કરશે અને તને છેતરી જશે. મારી વાત માને તો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી તને એક જ વાત સમજાવું છું. ત્યાં જા, એ લોકોનો વ્યવહાર જો, પછી ખબર પડશે. આજે સાગર કુમાર તને તેડવા આવે છે ને, હા તો એમની સાથે જા અને આ જીન્સ ટી શર્ટમાં જ જજે. એટલે તારી સાસુનો શું જવાબ છે ને એ તને ખબર પડી જશે. પછી તને સમજાશે કે તારી માં સાચી કે તારી સાસુ સાચી. સારું મમ્મી, મને ખબર છે ત્યાં સુધી એ લોકો વાંધો તો નહીં જ ઉઠાવે. હે ને? તને પાક્કી ખબર છે ને? હા મમ્મી. તો વાંધો નહીં બેટા, હું નમતું ચોખ્ખી લઈશ ને મને મારી દીકરીથી હારવામાં કોઈ વાંધો નથી. પણ જો તારા સાસુએ કોઈ વાંધો ઉઠાવ્યો તો તું શું કરીશ? બોલ બોલ. મમ્મી હું સાગરને વાત કરીશ કે એવું તો છે ને કે સાગરે મને આ કપડામાં ક્યારેય જોઈ નથી. હા. ઓલવેઝ એમણે મને આવા જ કપડામાં જોઈ છે, શોર્ટ્સ ને વન પીસ ને આવા બધામાં જ. અને સાગરે મને ગિફ્ટ પણ આવા જ કપડાં કરેલા છે. અને જો સાગર વાંધો ઉઠાવશે તો પછી હું સાગરને કહીશ. અચ્છા, તારા સાસુ બોલશે એનાથી વાંધો નથી. સાગર કુમારને તું કહીશ અને તને લાગે છે કે સાગર કુમાર આ વસ્તુ માટે હા પાડશે? હા મમ્મી, સાગર મને એટલો પ્રેમ કરે છે ને કે મારી બધી વાત માનશે. બેટા એ તો તને હમણાં તેડવા આવશે ને ત્યારે જ ખબર પડી જશે. તું જોજે કે શું જવાબ આપે છે. તું આ કપડામાં જવાની વાત કર, એટલી વાર. અરે સાગર કુમાર, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે આવી ગયા? હા, આવી ગયો. જુઓ ને, તમારા મમ્મીનો ફોન આવ્યો હતો મને. કહેતા હતા કે સાગર આજે તેડવા આવે છે. એમાં એવું છે ને મમ્મી કે નિકિતાને ટૂરમાં જવાનું છે. અચ્છા. હા, તો હવે નિકિતા ઘરમાંથી જતી રહેશે તો ઘરમાં સાવ એકલું એકલું થઈ જશે. અને તમને તો ખબર જ છે ને કે મમ્મીથી પાછું કામ નથી કંઈ થતું. અચ્છા. તો મને થયું કે સુષ્માને લઈ આવું ને તો જ્યાં સુધી નિકિતા નથી ને ત્યાં સુધી સુષ્મા ઘર સંભાળી લે. બરાબર. એટલે મેં મારી દીકરીને તમારા ઘરે કામવાળી તરીકે નથી મોકલી. અરે હા, ના ના, તમારી બેન ફરે એમાં મારી દીકરીને શું કામ તકલીફ આપવાની જરૂર? અને કદાચ તમારા લગ્ન ન થયા હોત તો તમારી મમ્મી ઘર ન સંભાળી લત. હા હા, તમારી વાત સાચી છે, પણ એમાં એવું છે કે હમણાં મારા મમ્મીની તબિયત થોડીક વધારે ખરાબ રહી છે. અચ્છા. એટલા માટે. બાકી સુષ્માને કોઈ દિવસ પૂછી લો ને, એને એવું નથી લાગ્યું કે ઘરમાં કામવાળી તરીકે રહેતી હોય. ના ના, મારી દીકરી તો બહુ ભોળી છે, એને એવું લાગે જ નહીં. તમારા મમ્મીની તબિયત સારી નથી એટલે તૈયાર નર્સ લેવા આવ્યા છો નહીં? હા ના ના, આ શું છે, હવે તો તમારા ઘરે મેં દીકરી પરણાવી છે એટલે મારે તમારી સાથે મોકલવી તો પડશે જ. પણ ધ્યાન રાખજો સાગર કુમાર, મારી દીકરીએ અહીંયા પોતાનો પીધેલો ગ્લાસ પણ નથી ઉચક્યો. ને જો તમારા ઘરની અંદર કામવાળી તરીકે એની ગણતરી થતી હોય ને તો જરા સાચવજો. એની માં હજુ જીવતી બેઠી છે ને એટલે. અને ખાસ વાત સાંભળી લો, મારી દીકરી તૈયાર જ છે એ ક્યારની તમારી સાથે આવવા માટે. પણ હવેથી છે ને એ જીન્સ ટી શર્ટ ને ડ્રેસ પહેરશે. હા ને? અરે સુષ્મા, તું આ કપડાં પહેરે છે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘરમાં પપ્પા હોય તો થોડુંક. બેટા સુષ્મા,
હવે જો સાગર કુમારનું કહેવું એમ છે કે ઘરમાં મમ્મી પપ્પા હોય, પછી એની બેન હોય, બધા હોય ને તું જીન્સ ટી શર્ટ પહેરે તો ના ચાલે, એમ જ ને સાગર કુમાર? એટલે ના નથી પાડતો, આપણે બહાર ફરવા જઈએ અથવા કંઈ. અચ્છા, ફરવા જાઓ તો પહેરી શકો, પણ ઘરમાં નહીં પહેરવાના, સમજી ગઈ બેટા? સાગર, જ્યારે આપણે પહેલાં મળતા તો હું આવું બધું પહેરીને આવતી, ત્યારે તો તમને બહુ ગમતું. મને અત્યારે પણ ગમે છે, હું એમ નથી કહેતો કે મને કંઈ પ્રોબ્લેમ છે, પણ જો એ લગ્ન પહેલાંની વાત હતી અને અત્યારે આપણા લગ્ન પણ થઈ ગયા છે અને તું અમારા ઘરમાં વહુ તરીકે આવી ગઈ છો, તો વહુ તરીકેના કંઈક શું કહેવાય કે હા હા, નીતિ નિયમ હોય, તમારા ઘરની રૂઢી હોય, એ પ્રમાણે મારી દીકરીએ વર્તન કરવું પડે. એકદમ સાચી વાત છે બેટા. સાગર કુમાર, તમે મારી દીકરીને તેડવા આવ્યા છો ને, તો તેડીને લઈ જાઓ. હા, ગાડી પાર્કિંગમાંથી કાઢો, હું એને મૂકવા આવું છું નીચે. સારું, જલ્દી આવજો. હા. જોયું બેટા, તું કહેતી હતી ને કે સાગર કુમાર તારો સાથ આપશે. બેટા, લગ્ન પછી બધા વર બદલાઈ જાય તો સાગર કુમાર તો કયા ખેતની મૂડી? જો હવે તારે વિચારવાનું છે, તારું ભવિષ્ય તારે ઉજળું કરવું છે કે એમાં અંધારું કરવું છે. હા, સમજે છે ને? હા મમ્મી, સાગરને મને લઈ જવી હશે ને તો મને આ જ કપડામાં લઈ જવી પડશે, નહીં તો હું નહીં જઉં. અને બીજી વાત, ઘરમાં દબદબો રાખજે બેટા, નહીતર મા, બાપ, બેન ને સાગર કુમાર ચારેય મળીને તને કામવાળી બનાવીને રાખશે. મીઠું મીઠું બોલતા જશે ને મરચું ખવડાવતા જશે, સમજે છે ને? હા મમ્મી. હા, પણ ધ્યાન રાખજો હો બેટા. હા, મને તારી બહુ ફિકર રહે છે. ચાલ, મૂકી જાઓ. ઘણા દિવસ પછી આવી છે. કીધું હતું મેં તને કે 2 દિવસમાં આવતી રહેશે, પણ ના, મારી તો વાત જ ક્યાં માનવી છે તારે? અરે પણ હું મમ્મી સાથે રહું કે ના રહું થોડો ટાઈમ? હવે તમને ખબર તો છે, એક તો મમ્મીને મારા વગર નથી ગમતું. હા, તો મને પણ નથી ગમતું, એ નથી ખબર પડતી તને? હવે તમારી સાથે તો હું હવે કાયમ રહેવાની જ છું ને. હવે મમ્મી સાથે માંડ 2-3 દિવસ, હવે 10 દિવસ વધારે કાઢી લીધા, તો એમાં શું તમને ખોટું લાગી ગયું એટલું? અને બીજી વાત કે તારા મમ્મીનું છે ને બહુ તું સાંભળ્યા ના કર. એણે જ કીધું છે ને તને આ જીન્સ અને ટી શર્ટ પહેરવાનું. તને તો ખબર જ છે ને યાર કે આપણા ઘરમાં આપણા વડીલો એટલે કે મારા પપ્પા અને મારા મમ્મી છે અને એ લોકો જૂના વિચારોના છે. એ તને આવા કપડામાં જોશે તો કેવું લાગશે? શું કેવું લાગશે? સાગર, મને તો એ ખબર નથી પડતી કે તમે સમજાવી શકો છો ને એમને કે હું કેવા કલ્ચરમાંથી આવી છું, હું કેવા ઘરમાં નાની મોટી થઈ છું. તમે એટલું તો કહી શકો છો ને? અરે હું કહી શકું, હું ના નથી પાડતો, પણ તારે પણ તો થોડું સમજવું જોઈએ ને. અને હું તને આ કપડાં પહેરવાની ક્યાં ના પાડું છું? આપણે કશે બહાર જઈએ, ફરવા જઈએ ત્યારે તમે તારે પહેરજે ને, પણ ઘરમાં એ માટે તો હું તને એમ પણ નથી કહેતો કે તું રેગ્યુલર સાડી પહેર, કુર્તી છે, એવી બધી વસ્તુ પહેર ને. જો સાગર, મને તો એટલી ખબર પડે છે કે એવું તો નથી ને કે ભાઈ હું, ચલો તમે મને કહો છો કે તું કુર્તી પહેર, પણ તું આવું બધું ના પહેર, પણ આ કપડામાં વાંધો શું છે? ચલો હું સાડી પહેરું ને તો સાડીમાં પણ દેખાય કે આપણું થોડું ઘણું અંગ દેખાય, પણ આમાં તો કશું નથી દેખાતું. આમાં વાંધો શું છે? અરે હું સમજુ છું, પણ આપણી જનરેશન અલગ છે અને એ લોકોની જનરેશન અલગ છે. અને સમાજમાં લોકો વાતો કરશે કે જો આ સાગરની વહુ આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને બહાર નીકળે છે. એટલે કહું છું, પ્લીઝ યાર, મારી વાતનું ખોટું ના લગાડતી, પણ ઘરમાં પ્લીઝ આવા કપડાં નહીં પહેરતી ને. ઘરમાં કુર્તી પહેરજે, સાડી પહેરજે, જે પહેરવું એ પહેરજે, પણ પ્લીઝ આવા જીન્સ અને ટોપ અને આ વન પીસ અને ટૂંકા ટૂંકા કપડાં નહીં પહેરતી. સારું, નહીં પહેરું, ચાલો. અરે હમણાં સાગરના સાસુ એવા હતા કે તો મને ધમકી આપે, એમ કે મારી દીકરીને તમે દુઃખ આપો છો, એની પાસે કામ કરાવો છો, ઘરના કામ એ ના કરે, અમારે ત્યાં તો નોકર ચાકર છે
ને તમારે ત્યાં બધું હાથે કામ કરવાનું, વાસણ માંજવાના, કપડાં ધોવાના, રસોઈ કરવાની, એ બધું કામ મારી દીકરી ના કરે. એ બધું તમારે કરવાનું, એને આરામ આપવાનો. પણ આવું અચાનક ભાભીના મમ્મીએ કેમ કીધું? બાકી આપણે તો ભાભીને કોઈ તકલીફ નથી આપતા ને. આપણે કેટલા પ્રેમથી રહીએ છીએ એમની સાથે. પણ હવે એની મમ્મીને નથી ગમતું, આટલી સારી રીતે રાખીએ જ છતાંય એમ કહે છે કે એની પાસે કોઈ કામ કરાવવાના જ નહીં, એને બિલકુલ આરામ આપવાનો. તો મેં કહ્યું કે આપણે નથી સાસરે આવ્યા ને કામ કર્યા, તો એ પણ કરે તો ખરા જ ને. તો કે ના, મારા ઘરે તો નોકર ચાકર છે ને, નોકર ચાકર જ કામ કરે. તમે કહો તો હું એક નોકર મોકલી દઉં. કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અરે બહુ બેટા, કેવા કપડાં પહેર્યા તમે? પણ મમ્મી, આ કપડામાં શું વાંધો છે મને એ નથી સમજાતું. ભાભી, તમે તો આખા તમારા મમ્મીના ઘરેથી ચેન્જ થઈને આવ્યા. મારા જ ભાભી છો ને? હા, હું તમારી જ ભાભી છું. એકચ્યુઅલી મમ્મીની ત્યાં તો હું આવું બધું જ પહેરું છું. આ તો અહીંયા આવીને હું કુર્તી ને સાડી ને એવું બધું પહેરતી થઈ. બાકી મમ્મીની ત્યાં તો મેં આવું બધું જ પહેરેલું છે. સાગરને તો ખબર જ છે ને. હા હા, સુષ્મા એના ઘરે આવું જ પહેરતી હતી. અને આ તો એમાં એવું છે ને કે અર્જન્ટમાં અમારે નીકળવાનું થયું ને, તો મેં કીધું હવે ચેન્જ નથી કરવું, આમ જતા રહીએ. નહીં સુષ્મા? હા, પણ બેટા, આપણા ઘરમાં આ કપડાં ન ચાલે, જીન્સ ટી શર્ટ. કંઈ વાંધો નહીં મમ્મી, એમાં શું થઈ ગયું? ભાભીએ ત્યાં પહેર્યા હતા અને પહેરીને આવતા રહ્યા, તો એમાં કંઈ મોટી વાત નથી. હા મમ્મી, એમાં એવું છે ને કે અમારે લોકોને અર્જન્ટમાં નીકળી જવાનું થયું ને ઘર માટે, એટલે પછી કપડાં ચેન્જ ના કર્યા. કા સુષ્મા? હા. તો હવે પછી કાલથી નહીં પહેરે ને આ કપડાં? ના ના, આપણા ઘરમાં થોડી આ કપડાં પહેરવાની છે. હા એમ. તો તમે ઉતાવળથી નીકળ્યા ને ભલે પહેરીને આવ્યા એનો વાંધો નહીં, પણ હવે કાલથી પાછા આ કપડાં નહીં પહેરવા જોઈએ. કારણ કે આપણું કલ્ચર તને તો ખબર છે બધી. હા હા પપ્પા, તમે ચિંતા નહીં કરો. ભાઈ, બસ હવે મૂકો ને. હા. આજે ઉતાવળમાં પહેરી ગયા છે ને. ભાભી, તમે જાઓ, ફ્રેશ થઈ જાઓ અને તમારો સામાન ને બધું મૂકી દો. હા. હા, તમે લોકો બેસો, હું જરા ફ્રેશ થઈ જાઉં. સાગર, મારી બેગ લેતા આવજો. જા. હા હા, લેતો આવું. કશો વાંધો નહીં. હવે હમણાં નવા લગ્ન થયા છે અને ફેશનના કપડાં ક્યારેક પહેરે તો આપણે પણ થોડુંક હવે એડજસ્ટ કરવું પડશે. એમાં બહુ ટેન્શન નહીં લેવાનું. આપણે આ દીકરી કહે છે ને એ વાત સાચી જ છે એની. હા, અને તમે ક્યાં ભાભીને નથી ઓળખતા? હા ભાભી આજે એમના મમ્મીના ઘરેથી આવ્યા, ત્યાંથી જીન્સ પહેરીને આવ્યા છે ને. બાકી જ્યાં સુધી અહીંયા હતા ત્યાં સુધી સાડી ને તો? ડ્રેસ જ પહેરતા હતા. હા તો આ એક દિવસની વાતને તમે નજરઅંદાજ કરો ને. હા બસ. ઠીક છે. અને બરાબર. હા મમ્મી, આપણે એમના મમ્મી જે અહીંયા આવીને કહીને ગયા છે એ આપણે ભાભી સુધી વાત નહીં પહોંચવા દઈએ. પતી ગયું લાગે છે. બહુ બેટા, તમે આજે પણ આવા જ કપડાં પહેર્યા? સાડી પહેરવી હતી ને. આપણા ફળિયામાં લોકો વાતો કરે છે કે એને ત્યાં તો બહુ જીન્સ ટી શર્ટ ટોપ આવા કપડાં પહેરે છે. મમ્મી, મને તો એ ખબર નથી પડતી કે હું જ્યારથી મારા મમ્મીના ઘરેથી આવી છું ને ત્યારથી શું તમે આ કપડાં લગાવી રાખ્યું છે? એવું તો નથી ને કે મેં હાવ વલ્ગર કપડાં પહેર્યા છે? અરે મેં નોર્મલ જીન્સ ને ટી શર્ટ એવું પહેર્યું છે, અને એમાં પણ શું તમે મને બોલ કરો છો? તું પરણીને આવી ત્યારે કેવી સાડી પહેરતી હતી, કેવી મસ્ત લાગતી હતી, ને હવે તું આવા કપડાં પહેરે તો બધાને જ એમ થાય ને કે આ શું પહેરે છે વહુ. જો મમ્મી, મેં છે ને મારી મમ્મીને ત્યાં સાડી આવું બધું કશું પહેર્યું જ નથી. અને ઠીક છે, શરૂઆતમાં નવા લગ્ન હતા મેં પહેરી લીધી, પણ હવે મને રેગ્યુલર સાડી નથી ફાવતી, મને ગભરામણ થાય છે. એટલે મને એવા બધા કપડાં નથી ફાવતા. એટલે પ્લીઝ મમ્મી, તમે મને છે ને વારે ઘડી આ કપડાને લઈને મને ટોક ના કરો પ્લીઝ. તો શું કરવાનું? આજ કપડાં પહેરવાના છે? જો મમ્મી, મને ફાવશે ને એ કપડાં હું પહેરીશ, તમારે મને વારે ઘડીએ કહેવાની જરૂર નથી. ચાલ, તને જે ઠીક લાગે ને એમ કરજે બસ. મારી મમ્મી છે ને સાચું જ કહેતી હતી. ખરેખર
આ લોકોએ તો હદ કરી નાખી છે. શરૂઆતમાં ઠીક છે મેં પહેરી લીધું, પણ હવે આ કપડાથી એ લોકોને શું વાંધો છે મને તો એ નથી સમજાતું. હલો, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. ના, કશું નથી થયું. શું થાય મમ્મી? એ જ મમ્મી, તું કહેતી હતી ને એ સાચું જ હતું. અહીંયા કોઈને મારા આવા કપડાં પસંદ જ નથી. અને બીજા બધાની વાત તો ઠીક, સાગરને પણ નથી ગમતું હું આ રીતે રહું છું ને. હા મમ્મી, હા સાંભળું છું, તું બોલ ને. હા, સારું. હા, એમ જ કરીશ. સારું મમ્મી, સારું. મારે કોઈનો ફોન આવે છે, હું કરું પછી મમ્મી તને. હા મમ્મી, હું એમ જ કરીશ. હા, સારું. જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ છે ને. સુષ્મા, શું કરે છે? કંઈ નહીં. ફોન હતો કોઈનો? મારા મમ્મીનો ફોન હતો. શું કહેતા હતા? કંઈ નહીં, બસ એમ જ. હા સુષ્મા, હું તને શું કહું છું, મારી એક વાત માનીશ? બોલો. સુષ્મા, જ્યારથી તું તારા મમ્મીના ઘરેથી પાછી આ ઘરમાં આવે છો ને, તારા વર્તનમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. અને બીજી વાત કે મેં તને નહોતું કહ્યું કે આપણા આ ઘરમાં મમ્મી અને પપ્પાને તું જે આ જીન્સ અને ટી શર્ટ ને ટોપ ને વન પીસ ને એવું પહેરે છે ને એ નથી ગમતું. તો પ્લીઝ ને યાર, માની જા ને. હા, આવા કપડાં પહેરવાનું બંધ કરી દે ને. જો અત્યારે તો આપણા ઘરમાં જ વાત થતી હતી, પણ હવે તો છે ને સોસાયટીના લોકો પણ વાત કરવા માંડ્યા છે. અને પરિવારના એક બે સભ્યો આપણા ઘરે આંટો મારવા આવ્યા હતા ને, એ પણ વાતો કરતા હતા કે હા તમારી વહુ તો પેલા બહુ સંસ્કારી હતી ને, કુર્તી અને સાડી જ પહેરતી હતી, અને હવે કેમ ટી શર્ટ અને જીન્સ ને આવું બધું પહેરે છે. એટલા માટે કહું છું કે મારી આટલી વાત માની જા ને પ્લીઝ. કાં તો કુર્તી અને સાડી ગમે એમાંથી એક પહેરવાનું ચાલુ કરી દે ને. સાગર, તમને ખબર છે ને, એક તો શરૂઆતમાં ઠીક છે, નવા નવા લગ્ન થયા હતા એટલે મારી ફરજ હતી, એટલે મેં થોડો ટાઈમ સાડી ને એવું પહેરી શું લીધું, તો તમે લોકો તો મારી પાછળ પડી ગયા છો કે સાડી પહેર સાડી પહેર. તો તમારે એવું કહીને જ મારી સાથે લગ્ન કરવા હતા ને કે ભાઈ લગ્ન પછી તારે સાડી જ પહેરવી પડશે, તારે કુર્તી જ પહેરવી પડશે. એવું થોડી છે સુષ્મા, લગ્ન પહેલાંનું જીવન અને લગ્ન પછીનું જીવન બહુ જ અલગ હોય છે. પિયરમાં આપણે જે રીતે રહેતા હોય ને એવી જ રીતે સાસરામાં નથી રહી શકતા, કારણ કે લગ્ન પહેલાં આપણે કુંવારા હોઈએ છીએ અને લગ્ન પછી આપણે કોઈની ઘરની વહુ બનીએ છીએ, પરિણીત થઈએ છીએ. અને પરણેલી સ્ત્રીઓ માટે કંઈક તો માન્યા હોય ને. પણ મને તો એ નથી સમજાતું સાગર કે મેં એવી તો કઈ ભૂલ કરી નાખી છે કે તમે લોકો નહીં જેવી વાત પરથી લઈને એક તો તમારા મમ્મી મને બોલ બોલ કરે છે, અને શું કહું તમને, મને તો એ જ નથી સમજાતું, અને તમે પણ એ જ વાત લઈને બેઠા છો. અરે વાત એવી નથી, વાત આપણા ઘરના મોભા અને સંસ્કારની છે, સમજને. અને રહી વાત બીજી, હા જ્યારથી તું તારા મમ્મીના ઘરે ગઈ છો ને ત્યારથી જ તારામાં બદલાવ આવ્યા છે. હા ના કરે પણ એટલું તો છે જ કે કંઈ ને કંઈ તારા મમ્મી તને ચઢાવી તો રહ્યા જ છે. એટલે તમે કહેવા શું માંગો છો? જે આ બધું થાય છે એ મારા મમ્મીના કારણે થાય છે? તો બીજું તો હું તને શું કહું, કારણ કે હા તારા મમ્મીના ઘરે ગઈ હતી ને એ પહેલાંની સુષ્મા અને મમ્મીના ઘરેથી અમારા ઘરે પાછી આવેલી સુષ્મામાં જમીન આસમાનનો ફેર છે. પહેલાંની સુષ્મા છે ને એ ઘરનું અને મારું બધાનું ધ્યાન પણ રાખતી હતી અને હસી ખુશીથી રહેતી પણ હતી. અને જ્યારથી હા એના મમ્મીના ઘરેથી પાછી આવેલી સુષ્મા છે ને એ સુષ્મા સાવ અલગ છે. એ ના તો ઘરના કોઈ વ્યક્તિનું સરખી રીતે ધ્યાન રાખે છે, ના તો આ ઘરમાં ખુશીથી રહે છે, અને બીજું આ કપડાં પણ વેસ્ટર્ન પહેરવાના ચાલુ કરી દીધા છે. એટલે તમને એવું લાગે છે
કે આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે એ મારા મમ્મીના કારણે થઈ રહ્યું છે? હા તો સાચી જ વાત છે ને. શું સાચી વાત છે? હું થોડા દિવસ મારા મમ્મીની ત્યાં શું ગઈ, એમાં તો તમે લોકોએ વાતનું વતેસર બનાવી નાખ્યું. અમે લોકોએ વાતનું વતેસર નથી કર્યું, પણ અમને લોકોને જે દેખાય છે ને એ જ કહીએ છીએ. શું દેખાય છે તમને? તમને લોકોને ખાલી એટલું જ દેખાય છે કે મારા મમ્મીનો વાંક છે. જો સાગર, હું તમને એટલું કહી દઉં છું કે હવે છે ને મને આ ઘરમાં નહીં ફાવે. આપણે અલગ રહેવા જતા રહીએ. જો સુષ્મા, તારે અલગ રહેવું હોય ને તો એ તો આજે પણ શક્ય નહીં બને અને કાલે પણ શક્ય નહીં બને, કારણ કે હું મારા મમ્મી પપ્પા અને મારી બહેનને મૂકીને ક્યાંય નથી જવાનો. અચ્છા, એટલે તમારા માટે તમારા મમ્મી પપ્પા અને તમારી બેન જ મહત્વની છે, મારું તો કોઈ મહત્વ જ નથી. એટલે તમારી લાઈફમાં મારી તો કોઈ વેલ્યુ જ નથી ને? એવું મેં કીધું તને કે તારું મારી લાઈફમાં કોઈ વેલ્યુ નથી? અરે સમજવાની કોશિશ કેમ નથી કરતી? આ તને કેમ એવું લાગી રહ્યું છે કે જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ બધો અમારા જ ઘરમાં છે? અરે તું કંઈક તો વિચાર યાર. હા, જ્યારથી તું તારા મમ્મીના ઘરેથી રહીને આવી છો ત્યારથી તારા વર્તનમાં જમીન આસમાનનો ફરક થઈ ગયો છે. મને એમ થયું કે તને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું, પણ ના, તારે તો સમજવું જ નથી ને. શું સમજવું નથી? અને મેં ખોટું શું કીધું છે? હે, મેં એમ કીધું છે કે આપણે ફ્રીડમથી આપણે અલગ રહીએ. તમને મારા આ કપડાથી વાંધો નથી, તમારા મમ્મી પપ્પાને વાંધો છે, તો પછી આપણે અલગ રહીએ. હા, તો આવી નાની એવી બાબતમાં, કપડાની બાબતમાં કોઈ અલગ ના થઈ જાય. આ થોડી ઘણી વાતમાં બાંધછોડ રાખવી પડે તમારે. જો, એકલા કપડાની જ વાત નથી, ઘરમાં ઘણા એવા પ્રોબ્લેમ્સ છે જેના કારણેથી હું કહું છું તમારે મારી સાથે રહેવું હોય ને તો તમારે અલગ જ થવું પડશે. એ તો ક્યારેય નહીં બને સુષ્મા. હું મારા ફેમિલીને છોડીને ક્યાંય નથી જવાનો. જો તારે મારી સાથે રહેવું હોય ને તો આ ઘરમાં જ રહેવું પડશે, બાકી તું તારા મમ્મીના ઘરે જઈ શકે છે. હું તને પ્રેમ તો બહુ કરું છું, તારા વગર રહી શકું ને એમ પણ નથી, પણ એના માટે હું મારી ફેમિલીને તો નહીં જ છોડી શકું. સાગર, હલો મમ્મી, હું આવું છું ઘરે. હા મમ્મી. અરે શું થયું બેટા? કેમ રડતી રડતી આવી? બોલ. મમ્મી, તું સાચું જ કહેતી હતી કે એ લોકો છે ને મને નહીં સમજે. મારા આવા કપડાથી એ લોકોને પ્રોબ્લેમ છે. હું અહીંયાથી ગઈ ને ત્યારથી મને બોલ બોલ કરે છે કે આવા કપડાં નહીં પહેર, આવી ના રહે, તું સાડી પહેર. અને આજે તો સાગરે મારી સાથે ઝઘડો કર્યો. મેં એમને કીધું કે આપણે અલગ રહેવા જતા રહીએ, તો મને શું કહે છે ખબર છે કે હું અલગ તો નહીં જ થઉં, અને તારે તારા મમ્મીના ઘરે જવું હોય ને તો તું જતી રહે. જોયું બેટા, હું તો પહેલાં જ કહેતી હતી તને. તું કહેતી હતી કે મારા સાસુ સસરા બહુ સારા છે, હા હું કહું એમ કરે છે, અને ક્યારેય કોઈ વાતનું દુઃખ નથી. અરે આ લોકો દેખાય એટલા, જેના ઘરમાં પૈસા ઓછા હોય ને એના દિલે નાના જ હોય બેટા. સમજ પડી ને હવે તને? હા. અને રહી વાત સાગર કુમારની, તો એમની હિંમત કેવી રીતે થઈ કે મારી દીકરીને એમ કે તું તારી મમ્મીના ઘરે જઈને રહે? હા, જો તું આજે હું એવા ધમકાવું છું ને કે બીજી વાર મારી દીકરીને રડાવવાનું ભૂલી જશે ને. બેટા મેં તને શીખવાડ્યું છે રડવાનું નહીં, રડાવવાના, સમજીને? તો રડવાનું બંધ કર. હમણાં જ સાગર કુમારને ફોન કરું છું. હલો સાગર કુમાર, તમારી હિંમત કઈ રીતે થઈ મારી દીકરીને હેરાન કરવાની? હા, એને મારા ઘરે મોકલી આપવાની, ધમકી આપવાની હિંમત કેવી રીતે થઈ? હવે તમે કાન ખોલીને સાંભળી લો. મારી દીકરી તમારા ઘરે ત્યારે જ આવશે જ્યારે તમે તમારા મા બાપથી અલગ થશો, સમજ્યા? નહીતર છૂટાછેડા. હા, તમને શું લાગે છે મારી દીકરી માટે માંગા નથી મળતા? અરે કરોડોપતિ ઘરના માંગા આવે છે. આ તો એ તમને પસંદ કરતી હતી ને, એટલા માટે મેં મારી દીકરીની ખુશી માટે તમારી સાથે લગ્ન કરાવ્યા. હવે તમારે વિચારવાનું, તમારે મારી દીકરી સાથે રહેવું છે કે પછી છૂટાછેડા આપી દેવા છે? શું
અચ્છા, એટલે તમે તમારા મા બાપથી અલગ નહીં રહી શકો પણ મારી દીકરીથી રહી શકશો એમ? તો પછી મારી દીકરી સાથે અલગ રહેવા તૈયાર થાવ ને, જો એના વગર ન રહી શકતા હો તો. અચ્છા, મારી દીકરીને પ્રેમ કરો છો? જોયો તમારો પ્રેમ? તમારા મા બાપથી અલગ થાવ, નહીંતર છૂટાછેડાના કાગળિયા હું મોકલીશ તમને. સમજી ગયા ને? મમ્મી તે આ શું કીધું એમને? છૂટાછેડા? હા બેટા. પણ મમ્મી આટલી અમથી વાતના લીધે વાત છૂટાછેડા સુધી આવી જાય એ સારું ના લાગે ને મમ્મી? અચ્છા, ન લાગે? એમને શરમ નથી આવતી મારી દીકરીને રડાવતા? આપી જ દીધી છે મેં ધમકી, અને તને ખબર છે કે તારી માં જે નક્કી કરે ને એ કરીને જ રહે. એટલે હવેથી હું તો કહું છું કે તું એને છૂટાછેડા આપી જ દે. તારે એ ઘરમાં પાછું જવાની જરૂર નથી. એ લોકો માટે તો તું કામવાળી હતી, એ લોકોને તૈયાર તગારે કામ કરનારી કામવાળી જોઈતી હતી, અને મારી દીકરી બિચારી ભોળી ગાય. હા, એટલે બેટા હું તને તારા કાન ભંભેરતી હતી, તને સમજાવતી હતી કે બેટા તું અલગ થઈ જા, પણ તું પહેલાં ન માની. અને આજે જોયું ને એનું પરિણામ? જોઈ લીધું ને? હું તો કહું છું કે કાલે જ વકીલને કહીને છૂટાછેડાના પેપર તૈયાર કરાવી દો બેટા. ના મમ્મી આટલી ઉતાવળ ના કર. હું માન્યું કે અમારા બે માણસ વચ્ચે થોડી અનબન થઈ છે, પણ મમ્મી એટલી પણ અનબન નથી થઈ કે વાત છૂટાછેડા સુધી આવે. અરે બેટા, આજે નહીં ને કાલે છૂટાછેડા લેવાના આવશે તો લઈ લે ને, રાહ કોની જુએ છે? ના મમ્મી હું સાગર વગર કઈ રીતે રહી શકીશ મમ્મી? જો બેટા, આજે હું તને કહું છું તારે બેમાંથી એક નિર્ણય લેવા પડશે. કાં તારી માં, કાં તારું સાસરું. બરાબર? મમ્મી ત્યાં મને કેવી ઉલઝનમાં નાખી દીધી છે. મને તો બેવ જોઈએ છે મમ્મી. બેહવું જોઈએ છે? જો બેટા, એ તો પોસિબલ જ નથી કે તું એ ઘરમાં સુખી રહી શકે, અને નિર્ણય તારે લેવાનો છે. અને હું તો કહું છું આજે ને આજે જ નિર્ણય લઈ લે, એટલે કાલે ને કાલે ફેસલો આવી જાય. સમજી ગઈ? આટલો મોટો નિર્ણય કાલે ને કાલે કઈ રીતે લઈ શકું મમ્મી? લેવો પડે બેટા. જીવનમાં અમુક નિર્ણય ઉતાવળિયા લેવા જ પડે. જો જીવનમાં સુખી થવું હોય ને તો તરત હા કે તરત ના પાડવી પડે. બોલ, છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવું? હા કે ના? મમ્મી સાચું કહું તો મને કઈ સમજાતું નથી. નથી સમજાતું એટલે? હું મૂંઝવણમાં છું મમ્મી. હું કાલે સાગર કુમારને ત્યાં જાઉં છું અને એ લોકોના મોઢા પર છૂટાછેડાના કાગળિયા ફેંકું છું. હવે તારે નિર્ણય નહીં, નિર્ણય હું લઈશ. આ તારી માં લેશે. ચલ, બહુ વાત થઈ ગઈ. હવે આ પાર યા પેલે પાર? મને તો કઈ જ સમજાતું નથી. હું શું કરું? બેન, મેં બધુંય સાંભળ્યું. હા, મમ્મી તને કહેતા હતા ને એ. પણ બેન, તું રડીશ નહીં. બોલ, તારી ખુશી ક્યાં છે? આ ઘરે છે કે તારા સાસરિયામાં? હા, સાચું કહું ને ભાઈ તો હું સાગર વગર નહીં રહી શકું. પણ મમ્મી જો ને, મમ્મી કહે છે હવે તારા જીવનનો નિર્ણય હું લઈશ, અને કાલે જ છૂટાછેડા લેવાનું કહે છે. છૂટાછેડા તો હું આજે નહીં થવા દઉં અને કાલે નહીં થવા દઉં. તું ચિંતા નહીં કરતી. મમ્મી છે ને એનો જ મતલબ જોવે છે. સમજી તું? અરે શું થયું? એ આપણી બરોબરીના માણસો નથી તો તને ત્યાં ખુશી તો મળે છે ને, તને સરખી રીતે રાખે છે. અને બેન, તું જરા વિચાર તો કર. હા, એ લોકો આપણી પ્રમાણના તો નથી, એ થોડા આપણીથી ગરીબ છે, પણ તને ત્યાં છૂટછાટથી તો રહેવા દેશે ને? કાંઈ કમી આવવા દેશે એ? હા, તો પછી તારે છે ને હા મમ્મીની વાતમાં પડવું જ નહીં.
અને આ બીજી વાત, આ સાગર કુમાર તને કેટલી ખુશ રાખે છે. હા, એક વાતની પણ કંઈ કમી રાખે છે? હે, તું કે મારે આ લેવું છે તો એ લઈ દેશે, આ લેવું છે તો આ લઈ દેશે. જે લેવું હોય તે લઈ દેશે કે નહીં? હા, તું વિચાર કર. હા, મમ્મીની વાત તારે નથી માનવાની કાંઈ. અને હા, એક બીજી વાત કે માન કે મારા લગ્ન થઈ ગયા છે અને તારા ભાભીને એના મમ્મી એમ કહે કે તું તારા સાસુથી એને અલગ કરી નાખ, તો હું એવી રીતે જતો રહેવાનો છું? હા, આપણા મમ્મીનું કોણ ધ્યાન રાખે? અને તારા સાસુ તો કેટલા સારા છે, તારા સસરા. હા, તને ખબર છે ને, હા પહેલાં તો હું પણ હા મમ્મીની વાતમાં આવી ગયો હતો કે હા બેન કામ કરે છે એ સારું નથી, પણ જ્યારે તારી આંખમાં આંસુ જોયા ને ત્યારે મને અહેસાસ થયો કે નહીં, મારી બેનની ખુશી તો સાગર જોડે જ છે. સમજે તું? એટલે આપણે કાલે સવારે જ ત્યાં જઈશું. હું તને મૂકવા આવીશ. હા, અને હવે તું રડમાં, તને મારા સમ છે. હા, ભાઈ, ભાભી સાથે કઈ વાતચીત થઈ? ના, મારી તારી ભાભી સાથે કોઈ વાત નથી થઈ. તો વાત તો એકવાર કરી લેવાય ને. શું કામ કરું? એ એની મરજીથી ગઈ છે અને જો આવવું હશે ને તો પણ એની મરજીથી આવશે. બાકી હું એને લેવા પણ નથી જવાનો, એની સાથે ફોનમાં વાત પણ નથી કરતો. ભાઈ, પણ તારી છે ને જવાબદારી બને છે. એ તારી પત્ની છે. એ આવી રીતે ઘર છોડીને ગઈ તો એકવાર તારે એની સાથે વાત તો કરવી જોઈએ ને. હવે વાત નથી કરવી. હવે સાગર કુમાર તો શું, મારી દીકરીએ પણ તમારી સાથે વાત નથી કરવી. બોલો, કઈ પૂછવા કે કહેવા માંગતા હોય તો. હા તો પૂછીએ ને અમે. તમે અમારા ઘરમાં શું કામ આવ્યા છો એ જણાવશો મારા પરમ પૂજનીય સાસુજી? હા, આવું તો નહોતું, પણ આ ઘરનો દરવાજો ચડવો પડ્યો. શું છે ને કે મારી દીકરીને તમારા દીકરા સાથે ફાવતું નથી, એટલે છૂટાછેડાના કાગળિયા તૈયાર કરીને આવી છું. મારી દીકરી તમારા દીકરા પાસેથી છૂટાછેડા માંગી રહી છે. આ તમે કેવી વાત કરી રહ્યા છો બેબન? છૂટાછેડા? અને ભાભી પણ શું કામ એ? અચ્છા, છૂટાછેડા, ભાભી, શું કામ ને હું કેવી વાત કરી રહી છું સંભળાયું નહીં? કહ્યું એ મારી દીકરીને તમારા દીકરા પાસેથી છૂટાછેડા જોઈએ છે. અત્યાર સુધી તો ભાઈને ને ભાભીને સારું જ બનતું હતું ને. એક નાનકડી કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને બેઉ વચ્ચે ઝઘડો થયો, એમાં છૂટાછેડાની વાત ક્યાં આવે છે? એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કહેવાય, પતિ દ્વારા થયેલો પત્ની પર અત્યાચાર કહેવાય. અરે વાહ, બહુ ઘણું જાણો છો હો તમે. અરે કહેશો મને કે મેં તમારી દીકરી ઉપર કયો અત્યાચાર કર્યો છે? અને મેં મારી છે, મેં આને ધક્કા મારીને ઘરની બહાર કાઢી છે, ટોર્ચર કરી છે, બોલો ને. અચ્છા, મારવું, ધક્કા મારીને બહાર કાઢવું એને પીડાવું થોડી કહેવાય. મફતમાં કામ કરાવવું, સવારે ઉઠીને મારી દીકરી પાસે ઘરના કચરા પોતા કરાવવા, એની પાસે રસોઈ બનાવડાવવી, તમે બીમાર હોય તો તમારી સેવા કરાવડાવવી, આ બધું શું હતું? અને રહી વાત પહેરવાના કપડાની, તો મારી દીકરી જીન્સ ટી શર્ટ પહેરે, વન પીસ પહેરે કે પછી ડ્રેસ પહેરે, એની મરજી. એની મરજી વિરુદ્ધ જો કોઈ વાત થશે ને તો મારી દીકરી ચલાવી લેશે, હું નહીં. પણ આંટી, અમે સ્વીકારી છીએ કે અમે જે એમને કપડાં પહેરવાની બાબતમાં મારા મમ્મી પપ્પાએ કે ભાઈએ કાંઈ પણ કીધું એ કદાચ ખોટું હોઈ શકે, પણ આ ઘરની વહુ તરીકે એને આ ઘરનો કામ તો કરવા પડે ને, મારા મમ્મીની સેવા તો કરવી પડે ને. અચ્છા, એ ઘરની વહુ છે કે કામવાળી? હા, તો તું હતી ને તારે તારી માની સેવા કરાય ને. શું કામ મારી દીકરી આજ સુધી મારી સેવા નથી કરી, તો તારી માની સેવા શું કામ કરે? એક મિનિટ. એ દીકરી છે ને તમારા ઘરમાં હતી, પણ જ્યારથી અમારા ઘરમાં આવી હતી ને
ત્યારથી આ ઘરની વહુ થઈ છે. અવાજ નીચે. થોડુંક શાંતિ રાખ. તમે શાંતિ રાખો વેવાણ. આ છોકરાની વાતમાં આપણે તો વડીલ કહેવાય, એના માવતર કહેવાય. આપણે એટલું બધું એમાં તમે રહેવા દો ને. તમે આખી જિંદગી કઈ નથી બોલ્યા, હવે શું કામ બોલો છો? આંટી હું તો તમને સમજાવવાની કોશિશ કરું છું વેવાણ. આટલું બધું તમે લઈ લ્યો છો ને મન ઉપર, એ ખોટું. બસ હવે બોલતા શીખી જાવ ને પછી બોલજો. એ પપ્પા કોને સમજાવો છો તમે? આ લોકોને સમજાવવાના ના હોય. એને જો ના જ રાખવું હોય સંબંધ ને તો કઈ વાંધો નહીં. તો કરી દો ને આ છૂટાછેડાના પેપર પર સાઈન. એક મિનિટ મમ્મી. નથી જોઈ તમારે છૂટાછેડા. બેટા તું આ શું કહી રહી છે? અરે હા, આ લોકોની સાથે તારું કોઈ ભવિષ્ય નથી. આ જેવા એ લોકો છે એવા એ લોકોના વિચાર છે. અને જો ને બેટા, તું આપણા ઘરમાં આલિશાન મહેલમાં રહેતી હતી ને અહીંયા આ લોકોની સાથે એ લોકો જેવી મિડલ ક્લાસ થઈ ગઈ છે. મમ્મી, તારી સાથે મારું શું ભવિષ્ય છે એ કહીશ મને? અરે, એક માં થઈને છોકરીનો સંસાર ભાગે છે, તને સેજ પણ વિચાર ના આવ્યો? મેં મારી પસંદગીથી લગ્ન કર્યા, તને નહોતું ગમતું તો મને એ જ દિવસે કહી દેવું તું કે મને નથી ગમતું. પણ મારા મગજમાં આ બધો ભ્રમ ભરાવાની શું જરૂર હતી? અરે, એક માં થઈને તું મને ના સમજી શકી, તું મને ના ઓળખી શકી? તને ખબર છે મમ્મી, પપ્પાના ગયા પછી એક તું જ હતી જેને મેં મારું સર્વસ્વ માની લીધું તું કે મારી મમ્મી કહેશે ને એ હું આખી લાઈફ કરીશ. અને આજે મારા મમ્મીએ શું કર્યું? એની જ છોકરીનો સંસાર ભાગ્યો. ના બેટા, હું તારું ઘર ભાંગવા નહોતી માંગતી. હા તો શું કરતા હતા અત્યારે તમે? જો તમને તમારી દીકરીની જરા પણ પડી હોત ને તો પહેલી વાર તમારી દીકરી જ્યારે તમારા ઘરે આવી હતી ને ત્યારે તમે એના કાન ન ભર્યા હોત, પણ એને સમજાવી હોત અને કીધું હોત કે દીકરા, તારો જે સંસાર છે ને એ ખૂબ જ સુખી છે, તું શાંતિથી રહેજે અને તારા વરનું અને સાસુ સસરાનું મર્યાદા જાળવીને રાખજે. સાચી વાત છે જીજાજી તમારી, પણ એના મનમાં તો શું હતું તમને ખબર છે કે એ લોકો આપણા સમાન નથી, એટલે તારે તો તને ત્યાં રાજ જ કરવાનું. અને હા, જેની સામે બોલવું પડે એની સામે બોલવાનું, અને તને જેમ મજા આવે એ કપડાં પહેરવાના, બસ. મમ્મી, માં છે ને એના છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરે અને એને સાચા માર્ગે દોરે. પણ તે શું કર્યું? આજે તારી છોકરીને સમજાવવાની જગ્યાએ તે એના કાન ભરાયા. તે એને એવી શિખામણ આપી કે તું તારી સાસરીમાં આવી રહેજે, તું તારી મનમાની કરજે. પણ તે ક્યારે મને એવું નથી કીધું કે તારા સાસુ સસરાને મા બાપ ગણીને રહેજે, તારા પતિની હરેક વાત માનજે, તારી નણંદને નાની બેન માનીને રહેજે. મમ્મી, તે ખાલી આટલું કહી દીધું હોત ને તો આજે મારો સંસાર બગડ્યો ના હોત અને એટલે? વાત અહીં સુધી ના પહોંચી હોત. મમ્મી, તું એમ કહેવા માંગે છે કે બધી ભૂલ મારી છે? હા મમ્મી, બધી ભૂલ તારી છે. અરે, શું કમી હતી મને આ ઘરમાં? મને પ્રેમથી રાખતા હતા, અરે રાણીની જેમ રાખતા હતા. અને ઘરના કામ એ તો હરેક સ્ત્રીના નસીબમાં લખાવીને આવ્યું છે. ઘરના કામકાજ કરવા, ઘરના કચરા પોતા કરવા. માન્યું કે તે મને નાનપણથી કશું નથી કરવા દીધું. પણ જ્યારે મેં મારી પસંદગી સાગરથી કરીને ત્યારે એણે તો મને બધું કહી જ દીધું તું. અરે, એણે તો અહીં સુધી કીધું તું કે તારા ઘરે નોકર છે ને તું અહીંયા નોકર પણ રાખી દઉં. પણ મેં કીધું ના સાગર, હું કરીશ, મારું ઘર સમજીને હું આ બધા કામ કરીશ. અને તને હું નોકરાણી લાગી? અરે, પોતાના જ ઘરમાં એક સ્ત્રી નોકરાણી કઈ રીતે સાબિત થાય તું મને એ કે મમ્મી? અને તે મને આ ઘરની નોકરાણી સાબિત કરી દીધી અને આ લોકોને મારી નજરમાં ખરાબ સાબિત કરી દીધા. એનાથી મોટું દુઃખ શું હોય મારી માટે? હા, અને બેન, હવે છે ને તારે આ જ ઘરમાં રહેવાનું છે. અને કદાચ મારે ઘર છોડવું પડે ને તો પણ હું છોડીશ. મમ્મી, તમને ખબર છે કે બેનનું હાસુ સુખ ક્યાં છે, એની ખુશી ક્યાં છે? એની ખુશી તો સાગર સાથે જ છે.
બેન તમારી દીકરીને મેં મારી દીકરીને બરાબર માનીને રાખી છે એ આજે તમે અમારા ઘર પર કેવો મોટો કલંક લગાવ્યો છે. મમ્મી યાદ છે તે મને કાલે સવાલ કર્યો હતો કે હવે નિર્ણય તારે લેવાનો છે, પણ મારી જગ્યાએ નિર્ણય તે લીધો. પણ હવે હું નિર્ણય લઈશ. હું સાગર પાસે જ રહીશ, હું આ ઘરમાં જ રહીશ. અને મમ્મી હાથ જોડું છું, તમને થોડીક પણ શરમ હોય ને તો આ ઘરમાંથી જતા રહો અને ફરી મને મળવાની કોશિશ ના કરતી મમ્મી. ચાલ બેટા ના બેટા, મમ્મીને એમ ન કહેવાય. રીજાબેન, અને મમ્મી તમને પણ હું કહી દઉં છું કે નથી જોતી મારે એ પ્રોપર્ટી બધી. રાખજો પ્રોપર્ટી બધી તમારી પાસે, હું મારી રીતે જીવન જીવી લઈશ. હા સાગર, શું હજુ પણ તમે મને માફ નહીં કરો? હું માનું છું ભૂલ મારી છે, પણ જાણે અજાણી આ ભૂલ થઈ મારાથી. મેં જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી. સારું શું તે જે પણ કાંઈ કર્યું હતું ને એ તારાથી અજાણતા થયું હતું, પણ આગળથી ધ્યાન રાખજે. અત્યારે તો હું તને માફ કરું છું. હું પ્રોમિસ કરું છું આજ પછી મારા લીધે મમ્મી પપ્પા કે બેનને કોઈ તકલીફ નહીં થવા દઉં. હવે છે ને આ રોવાનું બંધ કરો અને આ ઘરમાં છે ને બધાને હસી ખુશીથી રહેવાનું છે, ના કે આમ રોદડા રોઈને. જ્યાં સુધી જે ચાલ્યું ને એ ચાલ્યું, સમજ્યા? અને જા હવે અંદર જઈને મસ્ત બધા માટે મસાલાવાળી ચા બનાવી દે. હા, હમણાં લાવી.